आदिमं बुद्धिनाथम् आदिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्मः सुधासुदर्वाज्योत्स्ना निर्मलीकृतदीन्मुख मृगलक्ष्मा तमसान्ते शान्तिनाथर्जनस्तुवः श्रिय श्रिया मंगलकेली सद्मश्रीयुक्त संकेश्वर पार्श्वनाथ दुर्वार संसार भयांचरक्ष मोक्षस्य मार्गे वर्षार्थवाहम् जय जगदीव जोणी वियाणवो जगगुरु जगानंदो जगन्नाहो जगबंधु जय जगप्रियामहो वैभव जय श्रीयाणम भगवत तीर्थैराणम अपच्यमो जय जय गुरु भोगाणम जय महत्वभावी कारं बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्ट प्रणासाय सर्वाभिष्टार्थदायिने शरणनिधानाय गौतम स्वामिने नमः ज्ञान क्रिया कार्य कुशल प्रद्युम्न चेता गुरु अंतर्लोचन वेदभाषितम यस्वी ओंकारेण सुसेवितो विद्युतम ओंकार सेवा करो स्वयं सौम्यमना सदा विजयते श्री सिद्धिसूरीश्वर स्वयं सौम्यमना सदा विजयते श्री भद्रसूरीश्वर स्वयं सौम्यमना सदा विजयते श्री ओंकार सूरीश्वर स्वयं सौम्यमना सदा विजयते श्री हरिसूरीश्वर स्वयं सूरीश्वर अज्ञान विरंद्रगारं जनसलाकया नेत्रमन्वितं नेन तस्मै श्री गुरुवे नमः। महामहिम संकेश्वर दादा आ प्रागट्य भूमि है। दादानी आ प्रागट्य भूमि में मौन साधना शिबिर एक मंगल अवसर है। दादा ने अपने प्रार्थना ये करवी है कि दादा अपनी आ प्रागट्य भूमि में अमरा आत्म स्वरूप प्रागट्य थी जाओ प्रभु आ संकेश्वर में आप अमने मळ्या ए अमरा माटे आनंदनी बात है। पर प्रभु आप मळ्या पछी अमने अमारुं स्वरूप मळी जाए ए अमरा माटे महा आनंदनी बात है। प्रभु मळे आनंद है अने आत्माना स्वरूपनो अनुभव थाय ए महा आनंदनी घटना है। परमात्माना मिलन पछी आपणे मात्र ने मात्र आपणा आत्म स्वरूपना मिलन तरफ आगळ वधवानुं छे। प्रभु मळे એટલાથી સંતોષ નથી માનવો। પરમાત્મા મળે અને પરમાત્માની કૃપાથી આપણને આપણા આત્મ સ્વરૂપની અનુભૂતિ પ્રાપ્ત થાય। એ અનુભૂતિનો આનંદ કેવી રીતે માણવો, આનંદની આપણી ભીતરની આનંદની યાત્રાએ આપણે કઈ રીતે જવું, એના માટે તમારા સૌ ઉપર એવી પરમાત્માની કૃપા વરસી કે 3 દિવસ હવે માત્ર ભીતરમાં જવાનું છે। મૌન, એકાંત અને આત્મનિરીક્ષણ આ 3 ચીજ દ્વારા આપણે આપણી ભીતરમાં ઉતરીને આપણું આત્મ સ્વરૂપ શું છે, આપણું શુદ્ધ સ્વરૂપ શું છે અને જે શુદ્ધ સ્વરૂપ છે એનું પ્રકટીકરણ કઈ રીતે થાય, એ શુદ્ધ સ્વરૂપની આપણને અનુભૂતિ કઈ રીતે થાય, બસ એ જ માત્ર ઉદ્દેશ આપણી આ શિબિરનો જ છે। ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને કોઈકે પૂછ્યું કે જીવનમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ, અને અબ્દુલ કલામે મજાની 3 વાત કરી। એને પહેલી વાત કરી કે સફળતા મેળવવા માટે દોસ્ત તારી પાસે પહેલા ડ્રીમ જોઈશે, સ્વપ્ન જોઈશે। જે સફળતા મેળવે છે એનું સ્વપ્ન તારી પાસે જોઈશે। એ સ્વપ્ન તારી પાસે નહીં હોય તો તું સફળતા નહીં મેળવી શકે। આપણે આપણા ભીતરી આનંદની સફળતા મેળવી છે। એ સફળતા મેળવવા માટે આપણી પાસે આપણું એક ડ્રીમ હોય। આ 3 દિવસ આપણી પાસે એક ડ્રીમ, એક સંકલ્પ એવો મજબૂત થઈ જાય, એક પ્રણિધાન મજબૂત થઈ જાય। મારે કોઈ પણ ભોગે આ જીવનની અંદર મારે મારા આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવી છે। તમને કદાચ ખ્યાલ નથી
પણ પરમાત્માએ આપણને આ જીવનમાં જે મોકલ્યા છે એ માત્ર ને માત્ર આપણા સ્વરૂપની અનુભૂતિ કરવા માટે મોકલ્યા છે. આપણે ભટકાઈ ગયા છે, આપણે આપણા સ્વરૂપથી બહાર નીકળી ગયા છીએ, આપણે માત્ર ને માત્ર સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યા છીએ. સંસારમાં ઘણું બધું મેળવવા માટે, ઘણું બધું ભેગું કરવા માટે અને સંસારમાં જ આનંદ છે એમ માનીને આપણે આગળ વધી રહ્યા છીએ. પણ નહીં, આ આપણી બહુ મોટી ભૂલ ભરેલી ભ્રમણા છે. પ્રભુએ આપણને માત્ર આપણા પોતાના આત્મ સ્વરૂપના આનંદ માટે જ અહીંયા મોકલ્યા છે. કેટલો બધો વિશ્વાસ પ્રભુને આપણા ઉપર છે. પ્રભુએ આપણી કેટલી બધી મજાની પાત્રતા જોઈને આપણને અહીંયા સુધી મોકલ્યા કે આ આત્માને અહીંયા મોકલીશ તો એના આત્મ સ્વરૂપનું પ્રકટીકરણ કરીને આત્માના આનંદને પ્રાપ્ત કરશે. એટલો બધો વિશ્વાસ આપણા ઉપર પરમાત્માએ રાખ્યો છે. બસ એ પરમાત્માના વિશ્વાસને સફળ અને સાર્થક બનાવવા માટે આપણે હવે ભીતરી પુરુષાર્થમાં આગળ વધવાનું છે. બધું જ પ્રભુ કરાવશે, પુરુષાર્થ પણ પ્રભુ કરાવશે, પણ પ્રભુ જે કરાવે એ કરવું તો આપણે પડશે. કરાવશે પ્રભુ, પણ કરવું તો આપણે જ પડશે. બસ એટલે જે પ્રભુ કરાવે આપણે કરવું છે. બસ પ્રભુ આપણને ભીતરમાં લઈ જાય તો આપણે ભીતરમાં જવું છે. એક સ્વપ્ન, એક સંકલ્પ. ડૉક્ટર અબ્દુલ કલામ જેને સ્વપ્ન કહે છે એને આપણી જૈન ધર્મની ફિલોસોફીમાં એને સંકલ્પ કહીએ છીએ. સંકલ્પ અને સ્વપ્ન વચ્ચે બહુ લાંબુ અંતર નથી. સ્વપ્ન એટલે તમારું એક જેને મેળવવું છે એ તમારી તીવ્ર અભિલાષા. સંકલ્પ એટલે તીવ્ર અભિલાષા. એ જ રીતે તમારું સ્વપ્ન એટલે તમારી તીવ્ર અભિલાષા. બસ એક તીવ્ર અભિલાષા અંદરથી પ્રગટે કે આ 3 દિવસમાં સાધના એવી પકડાઈ જાય કે એ સાધના દિવસો સુધી ચાલ્યા કરે અને છેવટે આત્માનો અનુભૂતિ થયા વગર. સ્વપ્ન છે અનુભૂતિ. ડૉક્ટર કલામે બીજો મસ્ત મજાનો ઉપાય સૂચવ્યો સફળતા માટેનો. એને કીધું ડ્રીમ પછી થોટ. એ સ્વપ્નને કઈ રીતે સમજવું, એ સ્વપ્ન પ્રેક્ટિકલ થાય એના માટે કઈ રીતે પહોંચવું, એનો જે માર્ગ છે એ માર્ગની વિચારણા કરવી, એનું નામ થોટ. અનુભૂતિ માટેનો માર્ગ કયો, એ માર્ગની વિચારણા 3 દિવસમાં આપણે કરવાની છે. અને સાથે સાથે અબ્દુલ કલામે છેલ્લી વાત કરી કે સફળતા માટેની છેલ્લી ચીજ, પહેલા ડ્રીમ, થોટ, ત્રીજા નંબરમાં એક્શન. માર્ગ મળી ગયા પછી માર્ગ ઉપર ચાલવાનો પુરુષાર્થ, એનું નામ એક્શન છે. આપણા જીવનમાં જો 3 ચીજ આવી જાય, ડ્રીમ નક્કી થઈ જાય, માર્ગ નક્કી થઈ જાય અને પછી માર્ગમાં ચાલવાનો પુરુષાર્થ શરૂ થઈ જાય તો અનુભૂતિ સુધી પહોંચવું એ આ જીવનમાં સહેલું અને સરળ છે. સમ્યક દર્શન એ અનુભૂતિનો માર્ગ છે. સમ્યક દર્શન એ અનુભૂતિ છે. સમ્યક દર્શન આપણને જ્યારે થાય છે ત્યારે આપણા જીવનમાં આપણે આપણા આત્માનું પહેલું કિરણ, ગુણનું પહેલું કિરણ સમ્યક દર્શન સ્વરૂપે આપણે પામી શકીએ છીએ અને એનો આપણે અનુભવ કરી શકીએ છીએ. અધ્યાત્મ જગતની અંદર આત્માના અનંત ગુણો પૈકી સૌથી પહેલા ગુણનું પ્રાગટ્ય જો કોઈ થતું હોય તો એનું નામ છે સમ્યક દર્શન. સમ્યક દર્શન એ જ સૌથી પહેલો ગુણ આપણી ભીતરમાં પ્રગટે છે અને જ્યાં સુધી નથી પ્રગટતો ત્યાં સુધી મિથ્યાત્વની અવસ્થામાં હોઈએ અને મિથ્યાત્વ હોય ત્યાં સુધી સંસાર ક્યારે પણ તૂટતો નથી. આ સંસારને પૂર્ણ કરવા માટેનું પહેલું આત્માનું કિરણ, એનું નામ છે સમ્યક દર્શન. અને એ સમ્યક દર્શનને આપણે પ્રાપ્ત કરવું. એ સમ્યક દર્શનને પ્રગટ, એક વસ્તુ યાદ રાખજો, બહુ મજાની વાત એક આજે કરી દઉં. અધ્યાત્મ જગતની અંદર પ્રાપ્ત કશું કરવાનું નથી, માત્ર પ્રગટ કરવાનું છે. અધ્યાત્મની ફિલોસોફી બરાબર યાદ રાખજો. આ અધ્યાત્મની ફિલોસોફી છે. આપણે બધા મૌન અધ્યાત્મ શિબિરમાં આવ્યા છીએ. અહીંયા માત્ર અધ્યાત્મની પરિભાષામાં જ આપણે આગળ વધવું છે. તો અધ્યાત્મની પહેલી પરિભાષા બરાબર યાદ રાખજો. અહીંયા કશું બહારથી મેળવવાનું છે. અધ્યાત્મ એ પ્રાપ્તિનો માર્ગ નથી, અધ્યાત્મ એ પ્રકટીકરણનો માર્ગ છે. ભીતરમાં જે છે એને પ્રગટ કરવું એનું નામ અધ્યાત્મ છે. બહારથી મેળવવા માટે આખો વ્યવહાર ધર્મ છે. વ્યવહાર ધર્મ બધો બહારથી મેળવવાની ચીજ છે. અભ્યંતર ધર્મ, નિશ્ચય ધર્મ, અધ્યાત્મ ધર્મ એ માત્ર પ્રકટીકરણનો ધર્મ છે અને એટલે અંદરથી પ્રગટ કરવું છે. જે છે એને પ્રગટ કરવું છે. અને એક વસ્તુ યાદ રાખજો, અંદર જે છે એ ક્યારેય પણ ઘટતું નથી ને ક્યારેય પણ વધતું નથી. અંદર જે છે એ ક્યારેય ઘટતું નથી ને ક્યારેય વધતું નથી. જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એ આત્માનું શુદ્ધ સ્વરૂપ સદા એક જ સ્વરૂપે રહે છે. ત્રણેય કાળની અંદર
આપણા શરીરના સ્વરૂપો બદલાયા કરશે. બાળપણમાં જુદું હતું, યુવાનીમાં જુદું, ને ઘડપણમાં પણ જુદું. શરીરના સ્વરૂપો ક્ષણે ક્ષણે પલટાયા કરશે. પણ ત્રિકાળ અસ્તિત્વ જેનું છે, ત્રણેય કાળ એક સરખું જેનું સ્વરૂપ રહે છે. ત્રણેય કાળમાં ક્યારે પણ કોઈ પણ સમય જે બદલાતો જ નથી. ન એને કોઈ કાળની અસર થાય, ન એને કોઈ બીજા દ્રવ્યની અસર થાય, ન એને કોઈ વાતાવરણની અસર થાય, ન એને કોઈ અગ્નિની અસર થાય, ન એને કોઈ અગ્નિ બાળી શકે, ન એને કોઈ પાણીઓ ભીંજવી શકે, ન એને કોઈ ડુબાડી શકે, કશું જ કરી શકે નહીં. એવું જે અસ્તિત્વ છે, એવું જે આત્માનું અસ્તિત્વ ત્રણેય કાળમાં એક સરખું રહે છે. એમાં કોઈ ફેરફાર ક્યારે પણ થઈ શકતો નથી. બાળપણમાં તમે જ હતા, યુવાનીમાં પણ તમે જ હતા, અને અત્યારે પણ તમે જ છો. ભલે ત્રણ અવસ્થાઓ બદલાઈ ગઈ, પણ તમે તો એના એ જ છો. તમારો આત્મા તો એનો એ જ છે. બસ એ જે શુદ્ધાત્મા છે એને બરાબર આપણે પકડો. આ સમ્યક દર્શન એ શુદ્ધાત્માની અનુભૂતિ છે, અને શુદ્ધાત્માની અનુભૂતિ કરવી છે બહુ જ મજાની વાત. પ્રાપ્ત કશું કરવાનું નથી, માત્ર પ્રગટ કરવાનું છે. પહેલી વાત બરાબર સમજી લેજો. અહીં લેવા નથી આવ્યા, ફરિયાદ નથી, લેવા નથી આવ્યા. અહીંયા તમારું જે છે એને પ્રગટ કરવા આવ્યા છે. લેવાનું બધું સંસારમાં, અહીંયા માત્ર પ્રગટ કરવાનું છે. જે છે એને પ્રગટ કરો. બસ અદ્ભુત સ્વરૂપ છે. તમે જાણશો પછી તમને ખ્યાલ આવશે કે આ મજાનું સ્વરૂપ કેટલું બધું અદ્ભુત છે. અત્યાર સુધી માત્ર સંસારમાં વર્ષો જ આપણે બગાડ્યા. હવે આપણને સમજણ પડશે કે આપણું અશુદ્ધ આત્મ સ્વરૂપ શું છે, કેવી રીતે મેળવી શકાય, એનો માર્ગ બધું આપણે એક પછી એક ડિટેલથી જોઈશું. 6 સેશન છે આપણી પાસે, અને 6 સેશનમાં મારે આત્મ સ્વરૂપ અને અધ્યાત્મનું સ્વરૂપ પણ પકડવાનું છે. એમાં જ આપણે ડૂબવા પ્રયત્ન કરવાનો છે. જે છે એને પ્રગટ કરવું છે. અધ્યાત્મની આ પરિભાષા છે. આત્માના આનંદ ગુણો છે. એ આનંદ ગુણોનો અનુભવ કરવો એ સમ્યક દર્શન છે. આનંદ ગુણોનો એક સાથે અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન છે. અને એ અનુભવ કઈ રીતે થાય એ વાત કરીએ. સમ્યક દર્શન એમ જોવા જઈએ તો બહુ અઘરું છે, એમ જોવા જઈએ તો ઘણું બધું સહેલું છે. ઘણું બધું સહેલું એટલા માટે છે કે સર્વત્ર છે. ચારે ચાર ગતિમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. ચારે ચાર ગતિમાં કોઈ ગતિ એવી નથી કે જેમાં પહેલી વાર સમ્યક દર્શન ન મેળવી શકાય. નરકમાં પણ પહેલું સમ્યક દર્શન મેળવી શકાય. ચાર ગતિમાં જે મળતું એ સુલભ ન કહેવાય, એકદમ સરળ ન કહેવાય. ચારે ચાર ગતિમાં મળે બોલો, કેટલું સહેલું. દેવ ગતિમાં સમ્યક દર્શન મળે, નરક ગતિમાં મળે, તિરજ ગતિમાં મળે, મનુષ્ય ગતિમાં પણ મળે. ચારે ચાર ગતિમાં આત્માનો અનુભવ થઈ શકે. વાત આગળ સમ્યક દર્શન એટલે આત્મા બરાબર પકડી રાખજો. સમ્યક દર્શન આત્માનો અનુભવ છે. ચારે ચાર ગતિમાં આત્માનો અનુભવ થઈ શકે. એમ નહીં માનતા નરકમાં ન થઈ શકે. ઘણા સમ્યક દ્રષ્ટિઓ નરકમાં છે, અને ઘણા નરકના મિથ્યાત્વી આત્માઓ પહેલી વાર સમ્યક દર્શન પણ નરકમાં પામીને આત્માનો અનુભવ કરે. આટલી બધી પ્રચંડ વેદનાની વચ્ચે એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. વેદનાની વચ્ચે સમ્યક દર્શન થાય તો વંદનાની વચ્ચે સમ્યક દર્શન કેમ ન થાય? આપણે તો વંદનાની વચ્ચે બેઠા છીએ. નરકના આત્માઓ વેદના વચ્ચે બેઠા છે, આપણે વંદનાની વચ્ચે બેઠા છીએ. પરમાત્માને વંદના કરીએ, ગુરુ ભગવંતોને વંદના કરીએ, સાધર્મિકોને વંદન કરીએ. આમ અનુમોદનાનો એક ભાવોનો ઉછાળ આપણે અંદરથી પ્રગટાવી શકીએ, બધું કરી શકીએ. તો સમ્યક દર્શન વંદનાની વચ્ચે આપણને કેમ ન થાય? સર્વત્ર થઈ શકે, સર્વત્ર થઈ શકે માટે સરળ છે, સુલભ છે. આવું સમ્યક દર્શન. અને એ સમ્યક દર્શન કેટલું બધું મહત્વનું છે. પરમાત્માના શાસનમાં પ્રભુએ આપેલા તત્વજ્ઞાનમાં 14 ગુણસ્થાનકની વાત આવે છે. મને એ પણ ખ્યાલ છે કે મારે તમને બહુ ઊંડા નહીં લેજવાના, એ તો પાછું અંદરથી જશે. એટલે બહુ જ હળવાશથી મને એટલી વાત કરીશ તમારી સામે, કારણ કે મને ખબર છે કે મારો સમાજ છે, અને સમાજમાં હજી આવા શિબિરના પ્રયોગો ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. જ્યારે 4-5 થશે ને પછી બોલવાની ઓર મજા આવશે. પછી તો ઓર ઊંડાણમાં જવાશે, ઓર આનંદની અનુભૂતિમાં જવાશે. પણ હજી શરૂઆત છે. તો ધીમે ધીમે તમને લઈ જવાના છે. હસાવતા ગમત કરાવતા ડુબાડતા તમને
મજાથી તત્વજ્ઞાન આપવાનું છે, પણ હસતા હસતા 14 ગુણ સ્થાનક પ્રભુએ બહુ મજાના આપણા આત્મ વિકાસના ક્રમમાં આપણને આપ્યા છે. પણ એક વાત તમને કહી દઉં, એ 14 ગુણ સ્થાનકમાંથી માત્ર 2 જ ગુણ સ્થાનક એવા છે કે જેને આપણે આવતા ભાવમાં લઈ જઈ શકીએ છીએ. 2 જ ગુણ સ્થાનક આવતા ભાવમાં લઈ જઈ શકાય. 2 સિવાય એક પણ ગુણ સ્થાનક આવતા ભાવમાં લઈ જઈ શકાતું નથી. મિથ્યાત્વ અને સમ્યક દર્શન બેને જ આવતા ભાવમાં લઈને જવાય. બાકીના બધા અહીંયા પૂરા કરીને જ જવું, અહીંયા જ પતી જાય. ભાવ સમાપ્ત થયો એટલે ગુણસ્થાનક પૂરું થયું, પછી એ ગુણસ્થાનક આગળ આવી શકતું નથી. અહીંયા ભલે કદાચ કોઈક મહાત્મા અદ્ભુત કોટીની સંયમની સાધના કરતો હોય, આ પ્રબદ્ધ ભાવથી કરતો હોય, નિર્વિકલ્પક સ્વરૂપમાં આત્માની અનુભૂતિને માનતો હોય, બધું કરતો હોય, 7મા ગુણસ્થાનકે પહોંચેલા મહાત્મા હોય, કારણ અત્યારે 7માંથી વધારે જઈ શકાય તેમ છે. 7મા ગુણસ્થાનકે પહોંચેલા આત્મા હોય, પણ એમનો જ્યારે કર્મ થાય, કાળધર્મ થાય, 7મું પૂરું થાય અને ચોથે જતા 7મું આગળ ન ચાલે. આવતા ભાવમાં 2 જ ચીજ, 2 જ ગુણ સ્થાનક આવે, પહેલું અને ચોથું. આમ એક પ્રશ્ન પૂછો, આપણે અત્યાર સુધી ભાવો તો ઘણા ગયા, આપણે કયું ગુણ સ્થાનક લઈને ગયા આવીશું? આપણે કયા ગુણ સ્થાનકમાં પરિભ્રમણ કર્યું અત્યાર સુધી? અનંત કાળ આપણો માત્ર મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં કદાચ ગયો હશે, કદાચ કહું છું, કોઈક આત્મા હોય. કેટલો કાળ આપણો મિથ્યાત્વમાં ચાલ્યો ગયો કઈ આપણને ખબર છે? અને મિથ્યાત્વ એટલે આત્માનો અંધકાર. સૂર્યનો પ્રકાશ બધા ગુણસ્થાનકમાં મળે, આત્માનો પ્રકાશ ચોથા ગુણસ્થાનકમાં મળે. સૂર્યપ્રકાશ કદાચ ભોયરામાં પણ ચાલ્યો જાય, પણ આત્મપ્રકાશ આત્મશુદ્ધિ વિના ક્યારે પણ મળે. અને આત્મશુદ્ધિ કઈ રીતે કરવી, એ ચોથા ગુણસ્થાનકે કેવી રીતે પહોંચવું. અને એટલે જ આનંદની યાત્રા એટલે પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકની યાત્રા. આપણી મૌન સાધના શિબિરનું ટાઇટલ છે આનંદ યાત્રા. અને આનંદ યાત્રા છે પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનક જવું છે, ચોથા ગુણસ્થાનકની યાત્રા કરવી છે. અને એટલે સમ્યક દર્શનને પ્રગટ કરવું છે. પામવું નહીં બોલતા, પ્રગટ કરવું છે બોલશું. આપણે ઘણી વાર બોલીએ છીએ, પણ વ્યવહારથી બધું બોલાય, વ્યવહારથી પામવું પણ બોલાય. મેં બોલાયું નથી કહેતો હું, પણ નિશ્ચયની ભૂમિકામાં જાઓ તેમ જ કહેવાય સમ્યક દર્શન પ્રગટ કરવું છે. આ પ્રગટીકરણની યાત્રા છે સમ્યક દર્શન. સમ્યક તો કૌમુદી ગ્રંથમાં જીન હર્ષ ગણીજી મહારાજે સમ્યક્તોનો મહિમા ગાતા એક સરસ મજાનો શ્લોક મોકલ્યો છે. સમ્યક તો રત્નાત્મ પરમ હિ રત્નમ, સમ્યક તો મિત્રાત્મ પરમ હિ મિત્રમ, સમ્યક તો બંધો ન પરમ હિ બંધુ, સમ્યક તો લાભાત ન પરમ હિ લાભ. સમ્યક તો રત્નથી આ જગતમાં બીજું કોઈ ચડિયાતું રત્ન નથી. ₹1200 કોઈનો હીરો, 1200 કરોડનો કોઈનો હીરો હોય, એની પણ સમ્યક દર્શનની આગળ કોઈ કિંમત નથી. તમે આ દુનિયામાં ગમે તેટલું મેળવી લીધું હોય, પણ સમ્યક દર્શનના પ્રગટીકરણની સામે એની કોઈ કિંમત નથી. ભલે અબજો રૂપિયા કદાચ તમારી પાસે હોય કે ગમે તેટલું તમારી પાસે હોય, કોઈ કામનું નથી. કારણ કે આવતા ભગવત સમ્યક દર્શન જ સાથે આવશે, બીજું કોઈ કામનું નથી. સમ્યક તો રત્નાત્મ પરમ હિ રત્નમ, સમ્યક તો રત્નથી બીજું કોઈ શ્રેષ્ઠ રત્ન નથી. સમ્યક તો મિત્રાત્મ પરમ હિ મિત્રમ, સમ્યક તો જેવો બીજો કોઈ મિત્ર નથી. મિત્ર કોને કહેવાય? મિત્ર કોને કહેવાય? કલ્યાણ. હા, સુખ દુઃખમાં તમારી સાથે ઉભો રહે, તમારે કલ્યાણના માર્ગ ઉપર લઈ જાય, મિત્ર છે. સમ્યક દર્શન આગળ બધા ગુણસ્થાનકની યાત્રા ઉપર આપણને લઈ જાય, એ સમ્યક દર્શન છે. સ્વરૂપનો અનુભવ કરાવે એટલું જ નહીં, સ્વરૂપને રમણતા સુધી પહોંચાડે, શાશ્વત કાળ સ્વરૂપને રમણતા સુધી પહોંચાડી દે, એ કામ સમ્યક દર્શન છે. આવો સમ્યક દર્શન જેવો મિત્ર બીજે મળે પણ ક્યાં?
બધું પ્રકટીકરણ કરાવ્યા પછી જે સાથે જ રહે, ક્યારે પણ જાય નહીં, એનું નામ સમ્યક દર્શન. કેવો મિત્ર છે, ક્યારે સાથ ન જોડે. આવો સમ્યક દર્શન સ્વરૂપ મિત્ર અને એવો સમ્યક દર્શન સ્વરૂપ બંધુ. સુખ દુઃખમાં સાથે રહે બંધુ. ભાઈ તો એને જ કહેવાય. સુખ અને દુઃખ બંનેમાં સાથે રહે. પ્રતિકૂળતામાં સમ્યક દર્શન સાથે રહે, અનુકૂળતામાં સમ્યક દર્શન સાથે રહે. એવું આ મસ્ત મજાનું સમ્યક દર્શન. અને સરસ વાત લખી છે, સમ્યક તો લાભાત ન પરમ વિલાભ. સમ્યક દર્શન જેવો બીજો કોઈ લાભ આ જગતમાં ક્યાંય છે નહીં. કલ્પના ન હોય કરોડ રૂપિયા એક બિઝનેસમાં મળી જાય, કેટલો આનંદ થાય. કલ્પના પણ ન કરી હોય ને સરપ્રાઈઝલી 1 કરોડ ક્યાંક મળી જાય, કેટલો આનંદ થાય. શાસ્ત્રકારો કહે છે કે એના કરતાં પણ અનંત ગણો આનંદ સમ્યક દર્શનના લાભમાં પ્રાપ્ત થાય. આવો જે સમ્યક દર્શનનો લાભ, જેનાથી બીજો કોઈ ચડિયાતો લાભ આ જીવનમાં આપણી પાસે છે નહીં, એવો મસ્ત મજાનો લાભ એ સમ્યક દર્શનનો લાભ છે. આવું સમ્યક દર્શન એને આપણે પ્રગટ કરવું છે. અધ્યાત્મની શરૂઆત, અધ્યાત્મનો એકડો ઘૂંટીએ. જે આપણી પાસે જ છે એને પ્રગટ કરવું છે. એવું જે સમ્યક દર્શન. એની પહેલી શરૂઆત આત્મ સ્વરૂપની શ્રદ્ધાથી થશે. એક વસ્તુ તમારા માટે હું ચોક્કસ રીતે માનું કે તમે બધા એક માન્યતામાં તો ચોક્કસ છો કે હું આત્મા છું, હું આત્મા છું. આ માન્યતા બધા પાસે છે. જે શાસ્ત્રને પામેલો લગભગ મોટા ભાગનો વ્યક્તિ થોડો ઘણો પણ સદગુરુના સંગમાં આવ્યો હોય, થોડી ઘણી પણ પરમાત્માની અદ્ભુત પૂજા એને કરી હોય, ને થોડા ઘણા પણ પ્રવચનો જો એને બરાબર સાંભળ્યા હોય, તો એને એક વસ્તુ તો ખ્યાલ આવે જ કે હું આત્મા છું. એટલું તો એના ખ્યાલમાં 100% આવે છે. તમે આત્મા છો એ વાતની માન્યતા કદાચ તમારી પાસે 100% છે એમ સમજીને હું આગળ ચાલું છું. અહીંથી અટકવાનું નથી, આગળ જવાનું છે. શુદ્ધ તમે ભલે આત્મા છો, અત્યારે આત્મા શબ્દ રાખું છું, પછી શુદ્ધની વ્યાખ્યા કરું તમારી સામે, કારણ કે મને ખબર છે કે શુદ્ધની વ્યાખ્યા તમારી પાસે નથી. આત્મા છું એ કદાચ તમારી પાસે તમને થોડો ઘણો ખ્યાલ છે કે હું આત્મા છું, એ પણ કદાચ તમને થોડો ખ્યાલ છે કે આ શરીર હું નથી પણ આત્મા એ હું છું. આવો ખ્યાલ તમારી પાસે જ છે. એટલે જે છે એનાથી આગળ આપણે વધવું છે. એટલે આગળ વધવા માટે વાત કરવી છે. આત્મા છું એ તમારી પાસે ખ્યાલ છે, પણ એક મજાની વાત કરું, મારું આત્મ સ્વરૂપ શું છે એ કદાચ તમારા ખ્યાલમાં નથી. મારું સ્વરૂપ શું છે, સ્વરૂપને પકડવું છે. અર્થાત હું ભીતરમાં શું છું, એ આત્મ સ્વરૂપ. તમે કોણ છો, તમે કોણ છો એની ઓળખાણ. આપણે આપણી જાતને ઓળખવાની છે. કેવી કમનસીબી કહેવાય. એક બેનને મકાન વેચવું હતું, વેચાતું નહોતું. લગભગ 12 મહિનાથી પ્રયત્ન કરતા હતા પણ વેચાતું નથી. કોઈ ગ્રાહક આવે નહીં, કોઈ ઇન્કવાયરી આવે નહીં. એ બેન કંટાળ્યા. મેં થયું કે મકાન આપણે કાઢવું તો નક્કી જ છે. એટલે બેને પેપરના એજન્ટનો સંપર્ક કર્યો અને કીધું કે આ મારા મકાનની એડવર્ટાઇઝ છાપી દે, મારે વેચવું છે. પેલા મકાન ફરીને બધું જોઈ લીધું અને પછી એડવર્ટાઇઝ છાપી દીધી. બીજે દિવસે પેપર ડિસ્પેચ થઈ ગયું, પહોંચી ગયું બધા પાસે. અને જેને મકાન લેવાની ઈચ્છા હતી એને એ વિભાગ જોઈને માહિતી લઈ લીધી કે આ મકાન વેચવા માટે સામે આવ્યું છે, આપણે લઈ લઈએ. અને ધડાક કરતો બેનનો એને સંપર્ક કર્યો. બેનની રિંગ વાગી, બેને ફોન ઉપાડ્યો અને પેલા ભાઈએ કીધું, બેન તમારે મકાન વેચવાનું છે? બોલે હા.
મારે લેવું છે. ચાલો, એક કલાકમાં 4 થી 5 ફોન આવી ગયા. મારે લેવું છે, મારે લેવું છે, મારે લેવું છે. બેનને થયું કે કમાલ થઈ. 12 મહિના સુધી પ્રયત્ન કરવા છતાં એક ગ્રાહક ના આવ્યો. મેં 1 કલાકમાં 5 ગ્રાહક. 5 શું છે? એના અંદર લખ્યું છે, જો છાપ્યું છે શું? મને વાંચવાતો હતો. એ પેપર મંગાવીને પોતાના મકાનની એડવર્ટાઇઝ એને વાંચી, અને વાંચ્યા પછી એને બધા ફોનનો એક જ આપ્યો, મારે મકાન વેચવું નથી, મારે વેચવું નથી. તો ફોન વાળો પૂછે કે તમે છાપ્યું છે વેચવા માટે, તમે હવે ના પાડો છો નથી વેચવું? કેમ ના પાડો છો? કે મને પોતાને ખબર હતી મારા મકાનમાં આટલી સુવિધા પડી છે. સમજ્યા કે નહીં? આપણા આત્મામાં શું પડ્યું છે આપણે જાણતા નથી. કેટલી કમનસીબી છે. આત્મામાં રહેવા છતાં આત્માને ઓળખતા નથી. પાણીમાં રહેવા છતાં માછલી પાણીને ઓળખે, આત્મામાં રહેવા છતાં આપણે આપણા આત્માને ન ઓળખીએ. આનાથી બીજી મોટી કમનસીબી આપણા માટે કઈ હોઈ શકે? કઈ નહીં. ગયું તે ગયું, ગયો કાળ તે ગયો, ગયેલો પાછો આવતો નથી, નક્કી છે. પણ હવે આત્માને ઓળખીએ, આત્માને જાણી લઈએ. હું કોણ છું એને બરાબર તમે ઓળખી. એક મિનિટ પછી શું થવાનું છે એની જાણકારી અત્યારે આપણી પાસે નથી, કોઈની પાસે, મારી પાસે પણ નથી ને તમારી પાસે પણ. શિબિરમાંથી ગયા પછી ઘરે જઈને શું થવાનું છે એની પણ આપણને ખબર નથી. હું સુધરીશ કે નહીં સુધરીશ એ પણ મને ખબર નથી. શિબિરના માધ્યમથી પરિવર્તન પમાશે કે નહીં પમાય એ પણ ખબર નથી. અને છતાં આવતા એક સમયને પણ ન જાણતો હોવા છતાં હું કેવળ જ્ઞાની છું. આ શ્રદ્ધા અત્યારથી શરૂ કરો. હું કેવળ જ્ઞાની છું. છે આપણી ભીતર જ છે કેવળ જ્ઞાન, કઈ બહાર થોડું છે. કઈ હું કેવળ જ્ઞાની છું, આટલી તમારી પાસે સચોટ શ્રદ્ધા જોઈએ. આત્મ સ્વરૂપની શ્રદ્ધા છે. મેં તમને પહેલા કહ્યું, હવે માત્ર આત્માની વાત નથી કરતી, સ્વરૂપ ઉપર ચાલુ છું. હું કેવળ જ્ઞાની છું એ શ્રદ્ધા સચોટ તમારી પાસે જોઈએ છે. મારી પાસે ભીતરમાં કેવળ જ્ઞાન પડેલું છે. હું કેવળ જ્ઞાની છું. મારા મસ્તકની પાછળ શું છે મને ખબર નથી, પણ છતાં આખી દુનિયાને એક સમયમાં બધું જાણી શકું, જોઈ શકું એવી શક્તિ મારામાં પડી છે. હું કેવળ દર્શની છું. નૌકાશી કરીને ઉઠ્યા પછી પણ ખાવાના વિચારો ચાલુ રહે છે. થોડુંક કંઈક સામે આવે છે ને ખાવાના વિચારો ચાલુ થઈ જાય છે. ખાવાના વિકલ્પોમાં પડેલો હોવા છતાં, ખાવાના વિકલ્પોમાં પડેલો હોવા છતાં હું અણારી છું. આ શ્રદ્ધા પ્રગટ કરું. મારો આત્મા શુદ્ધાત્મા અણારી છે. તમને આવો કોઈ વિચાર આવે ખરો કે હું આ છું, હું આ છું, હું આ છું? વિચાર આવે આવો કોઈ દિવસ? આવો કોઈ વિચાર આવે છે કોઈ દિવસ? વિચાર્યું નથી ને આવું કે? કારણ કે આત્માના શુદ્ધ સ્વરૂપને આપણે સમજ્યા નથી, માટે આવો કોઈ વિચાર આપણે મનમાં ક્યાંક કર્યો જ નથી કે હું આ છું, હું આ છું, હું આ છું. એક ઈંટના ટુકડા કરવાની પણ આપણી પાસે શક્તિ ન હોવા છતાં, આટલી બધી અશક્તિ હોવા છતાં હું અનંત શક્તિ વાળો છું. આ શ્રદ્ધા નથી કરે. અનંત શક્તિ વાળો આત્મા છે. અત્યંત વિષાદમાં પડેલો હોવા છતાં હું આનંદગન છું. આનંદગન છું. બધા તમે આનંદગન જ છો. 300 વર્ષ પહેલા થઈ ગયેલા આનંદગનજી મહારાજ એ વ્યક્તિ સ્વરૂપ હતા. 300 વર્ષ પહેલા થઈ ગયેલા આનંદગનજી મહારાજ એ વ્યક્તિ સ્વરૂપ હતા. આનંદગનજી મહારાજના ભીતરમાં રહેલો આત્મા એ ત્રણેય કાળમાં આનંદગન હતો. એ શક્તિ સ્વરૂપ આનંદગન છે.
આપણે બધા શક્તિ સ્વરૂપે આનંદ ઘન જ છીએ, ક્યાંય વિષાદ ઘન નથી. વિષાદ આવી જાય છે એ આપણા ઉપર રહેલી કર્મ સત્તાની જો હુકમી છે. આપણે જાગી જઈએ તો આપણે માત્ર આનંદ ઘન સ્વરૂપ છે, અંદર તો પડેલું છે, આનંદ ઘન સ્વરૂપ પડેલું છે. અને એ આનંદ ઘનને બરાબર આપણે ઓળખવું છે. એક ગર્વ થવી વાત તમને કરું, તમને ગર્વ પ્રગટે નથી, ખુમારી પ્રગટે. મારે છે ને આત્મ સ્વરૂપની ખુમારી પ્રગટાવી છે. આદિનાથ ભગવાન આ અસુરપીડી કાળના પહેલા તીર્થંકર છે. પણ મજાની વાત કહું, એ તો આદિનાથ છે, આપણે બધા અનાદિનાથ છીએ. એ આદિનાથ છે, આપણે બધા અનાદિનાથ છીએ. અનાદિથી આપણે બધા એ જ છીએ, એ જ છીએ. એક ગર્વ પ્રગટે, ખુમારી પ્રગટે આદિનાથને કહે તમે આદિનાથ છો, હું તો અનાદિનાથ છું. શું મજા, કેટલો અંદરથી આમ ખુમારીનો રહોભાવનો ભાવ પ્રગટે, આત્મ સ્વરૂપ પ્રગટે. આ આદિનાથની સાથે અનાદિનાથનું ગર્વ આપણે ભીતર પટાવો. અનાદિનાથ છું, હું મારા સ્વરૂપનું નાથ જ છું. પરમાત્મા તીર્થંકર સ્વરૂપે મારા નાથ છે, પણ હું મારા સ્વરૂપનો નાથ તો હું પોતે જ છું. અને એટલે જ એ મારા સ્વરૂપનું પ્રગટીકરણ કર્યું છે. આવું જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપને આપણે અનુભૂતિમાં લેવું છે. અને એ અનુભૂતિમાં લેવા માટેની એક ઝંખના અંદરથી પ્રગટ કરો. મારે આનાથી ઓછું કંઈ જોઈતું જ નથી. બે વ્યક્તિને ઝંખના ન હોય, બે વ્યક્તિને ઝંખના ન હોય. એક તો જેને મળી ગયું છે, પ્રગટી ગયું છે, એને ઝંખના ન હોય. જેને પ્રગટી ગયું છે એને ઝંખના ન હોય ને, કાં તો જેને મેળવી જ નથી એને કોઈ ઝંખના ન હોય. પણ તમે બધા આત્મસાધક બનીને આવ્યા છો. આ શિબિર તમને આત્મસાધકનો એક દરજ્જો આપે છે. આત્મસાધક બનીને આવ્યા છો એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ, મેળવી જ નથી એ ભાવ હવે આપણી પાસે, પ્રગટાવવું જ નથી હવે આપણી પાસે નથી, પ્રગટીકરણ કરવું જ છે, કરવું જ છે. હવે તો સંકલ્પ થશે થોડો ધીમે 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 ધીમે, હજી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. પણ એક પ્રગટીકરણ નો સંકલ્પ, હું જે છું એ મારે પ્રગટ કરવું જ છે. હું ઘૂંટું છું, વારંવાર ઘૂંટું છું, કારણ કે મને ખબર છે અધ્યાત્મ જગતમાં ઘૂંટ્યા સિવાય ચાલે નહીં. કારણ કે આ બધી વાતો એવી છે કે એમ મગજમાં જલ્દી સ્થિર ન થાય, વારંવાર વારંવાર એને ઘૂંટીને યાદ કરવી પડશે. એટલે હું રોજે રોજ તમને યાદ કરાવીશ આ બધી વસ્તુ. આપણને અનુભૂતિ થઈ નથી માટે ઝંખના ન હોય એવું ન હોય, અને નથી પ્રગટીકરણ કરવું એવું નથી માટે પણ ઝંખનામાં આપણે છીએ. એટલે હવે તમારો સંકલ્પ મજબૂત, ઝંખના મજબૂત. ઝંખના ક્યાં સુધી હોય તમને ખબર છે? ક્યાં સુધી ઝંખના હોય તમને કદાચ ખબર નથી. ગૌતમ સ્વામી મહારાજ આપણા આ કાળના ટોપ સાધક પુરુષ, સમર્પણની ટોચ, સમર્પણનું શિખર ગૌતમ સ્વામી મહારાજ. તપશ્ચર્યનું શિખર એટલે ગૌતમ સ્વામી મહારાજ, વિનયનું શિખર એટલે ગૌતમ સ્વામી મહારાજ. અને એ ગૌતમ સ્વામી મહારાજ ની પાસે એક ઝંખના હતી. 50,000 કેવળ ગુરુ હતા. આખી દ્વાસાંગીની રચના અંતર્મુખમાં સૌથી પહેલી અમે કરી લીધી. આખા જીવનમાં આપણે દ્વાસાંગી પૂરી વાંચી ન શકીએ એ કારણે અમને માત્ર કરવાનું અંતર્મુખ માટે બનાવો રચના. આટલી વિરાટ શક્તિ જેમની પાસે, અનંત લબ્ધિઓ, લબ્ધિનો તો આપણે બહુ વિચારતા નથી એમાં. આ બધું જ એમની પાસે હતું. પુણ્ય સમ્રાટ હતા, પુણ્ય સમ્રાટ. એમના પુણ્યની તોલે, કારણ કે આજે એમનું નામ લઈએ છીએ ને આપણા આત્મામાં પુણ્ય થોકબંધ જમા થઈ જાય છે. એવો પુણ્ય સમ્રાટ, એવા ગૌતમ સ્વામી મહારાજ, આટલું બધું હોવા છતાં એમના ભીતરમાં કઈ ઝંખના પડી હતી એ વાત કરી. ઝંખના 1503 તાપસોને દીક્ષા દઈને આવ્યા પછી ગૌતમ સ્વામી મહારાજ ભગવાન પાસે આવે છે.
1503 મુમુક્ષ દીક્ષિત મુનિઓ કેવળ જ્ઞાનીની પરસદામાં જઈ રહ્યા છે. ગૌતમ સ્વામી કહે છે, મુનિરાજ, કેવળ જ્ઞાનીની પરસદા છે, ત્યાં ન જવાય, આસ્થા થાય કેવળ જ્ઞાનીઓની. આપણે તો મુનિ છીએ, છદમસ્ત છીએ, આપણી પરસદા આ બાજુ છે, આપણે આ બાજુ બેસવાનું છે, આ બાજુ ન બેસાય આપણા. અને સામે છેડેથી ભગવાન કે, ગૌતમ તો કેવળીની આસાધના ન કરે. 1503 ને કેવળ જ્ઞાન કેવી રીતે થયું એની વાત પછી ક્યારેક કરશું. આજે તો આપણા વિષયને આપણે કન્ટિન્યુ કરવાનો છે. અને ગૌતમ સ્વામીના મનની અંદર એક વેદના ઉઠી. વેદના 1503 ને દીક્ષા હમણાં આપીને 1503 ને એક સાથે કેવળ જ્ઞાન થઈ જાય, એ વેદના ઉપડી. મને કેવળ જ્ઞાન ક્યારે? ભગવાનના પહેલા ગણધર, ભગવાનના પહેલા શિષ્યો, આટલી અદ્ભુત શક્તિ સંપન્ન વ્યક્તિ, અને એના મનમાં એક ભીતરથી ઝંખના છે, મને કેવળ જ્ઞાન ક્યારે? વારંવાર પરમાત્માને પૂછે, પ્રભુ મને કેવળ જ્ઞાન ક્યારે થશે? આ ઝંખના છે. આવી ઝંખનામાંથી ભગવાન પાર્ષદ આપણને મળ્યા, સંકેશ્વર પાર્ષદ. આવી જ ઝંખના, મારો મોક્ષ ક્યારે થશે? અષાઢી શ્રાવકે દામોદર ભગવાન પાસે જે ઝંખના વ્યક્ત કરી, પ્રભુ મારો મોક્ષ ક્યારે થશે? અને દામોદર ભગવાને કહ્યું, ભગવાન પાર્ષદ શાસનમાં તારો મોક્ષ થશે. અનેક અષાઢી શ્રાવક નાચી ઉઠ્યા. આ ઝંખના આપણે કઈ ઝંખના રાખશું? આપણે કઈ ઝંખનામાં રમશું? અત્યારે તો એક જ ઝંખનામાં રહેજો. કઈ? આત્મ સ્વરૂપના પ્રકટીકરણની એક ઝંખનામાં. આનંદ આનંદ આનંદની યાત્રા. બસ માત્ર સહજ અને ભીતરનો આનંદ માણવો છે, એ માણવાનો એક સંકલ્પ, એક ઝંખના. એક વાત કહું, ઝંખના હશે તો વેદના થશે. ઝંખના હશે તો વેદના થશે, ને ઝંખના નહીં હોય તો વેદના નહીં થાય. અને વેદના વિનાની વંદના સફળ બનતી નથી. વેદના વિનાની વંદના જલ્દી સફળ બનતી નથી. મને ક્યારે મળશે? વેદના છે, મારે આ પ્રકટીકરણ કરવું છે, ઝંખના છે. પ્રકટીકરણ કરવાનો ભાવ એ ઝંખના, નથી થતું એની વેદના. અને આ બે સાથે હોય તો સાધના થયા વગર. ઝંખના અને વેદના પછીની ત્રીજા નંબરની ચીજ છે સાધના. અને સાધના થઈ જાય તો આત્માની અનુભૂતિ થઈ જાય. જો ગૌતમ સ્વામી મહારાજની પાસે આટલી ઝંખના છે, મને કેવું આટલું બધું હોવા છતાં આ ઝંખના, મને કેવું ક્યારે? શું ઓછું હતું ગૌતમ સ્વામી? આ ઝંખના ન કરીએ તો ફરક શું પડતો હતો? ઝંખના કરવી ન પડે, ઝંખના સહજ થઈ જાય. કરવી પડે વ્યવહાર, અને સહજ થાય નિશ્ચય. કરવી પડે, કરવું પડે ત્યાં બધું વ્યવહાર, અને સહજ થઈ જાય એનું નામ નિશ્ચય. આવી એક અદ્ભુત ઝંખના ગૌતમ સ્વામી મહારાજના હૈને જાગેલી હતી. બસ એ ઝંખના આપણી ભીતરમાંથી જાગે. આવું શુદ્ધ દ્રવ્ય થોડી ઓળખાણ આપી દીધી, થોડું બોલાવી દીધું. બોલો, પહેલા નંબરમાં શું કીધું? કેવળ જ્ઞાની હું છું, કેવળ દર્શની હું છું, અનારી હું છું, અનંત શક્તિનો માલિક હું છું. વિકલ્પોની જગતમાં રમતો હોવા છતાં પણ હું નિર્વિકલ્પક સ્વરૂપી આત્મા છું. ક્ષણે ક્ષણે વિકલ્પો પેદા થઈ રહ્યા હોવા છતાં, ક્ષણે ક્ષણે રાગ દ્વેષ અહંકારના વિચારો આવવા છતાં, આટલા બધા વિકલ્પોની વચ્ચે રહેલો મારો આત્મા પણ છતાં મારો શુદ્ધાત્મા નિર્વિકલ્પક સ્વરૂપી છે. આવી નિર્વિકલ્પક સ્વરૂપ ઉપરની શ્રદ્ધા એ છે આત્મ સ્વરૂપ ઉપરની શ્રદ્ધા. અને આ શ્રદ્ધા આપણે પ્રગટાવી છે. ઝંખના, વેદના અને સાધના, ત્રણ ચીજ. તો કઈ સાધના કરવાની છે? કઈ ઝંખના કરવાની છે? જો એક વસ્તુ યાદ રાખજો, આજ સુધીમાં ઝંખનાઓ તો ઘણી બધી કરી છે. તમે ઝંખના વગરના તો નથી, જે મને 100% ખ્યાલ છે. ઝંખના વાળા છો કે ઝંખના વગરના છો? વાળા જ છો. કેટલી બધી ભૌતિક જગતની કેટલી ઝંખના, કેટલી સ્પ્રિયા, કેટલી અભિલાષા, કેટલા મનોરથો, બધું લઈને બેઠેલા છો. આત્મ સ્વરૂપના પ્રકટીકરણની ઝંખના ક્યારે થઈ? નથી. આમ આત્મા યાદ આવે છે કોઈ વખત? સંસારના વ્યવહારમાં આત્મા યાદ આવે છે? વ્યાખ્યાનમાં થોડો ટાઈમ આવી જાય. વ્યવહારમાં કોને?
સંસારના વ્યવહાર અને આત્માના ચોક્કસ 100%. જેની પાસે આત્માનો નિશ્ચય હોય વ્યવહાર પણ શુદ્ધ થઈ જાય, વ્યવહાર બગડે નહીં. વ્યવહારમાં આવેલી બધી વિકૃતિઓ આત્મ સ્વરૂપ ભૂલ્યા છે માટે શરૂ થઈ છે. વ્યવહારની બધી વિકૃતિઓ આપણે આત્મ સ્વરૂપને ભૂલ્યા માટે શરૂ થઈ છે. તમે થોડાક આત્મ સ્વરૂપને બરાબર ધ્યાનમાં રાખીને ચાલો, તમારો વ્યવહાર થાય ન થાય એવું કશું જ નથી. વ્યવહાર તો સંબંધ દ્રષ્ટિ આત્મા બધો જ કરે, આખા સંસારનો વ્યવહાર સંબંધ દ્રષ્ટિ આત્મા કરે, પણ નિશ્ચયથી એને ખ્યાલ હોય આ વ્યવહાર એ મારું સ્વરૂપ નથી. ચાલે, બંને સાથે ચાલે. બહારથી વ્યવહાર ચાલે, અંદરથી નિશ્ચય ચાલે. તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ ધારા અંદરથી પકડાતી જશે. અને 3 દિવસમાં આપણે આ ધારા પકડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. જેટલા બને એટલા ઊંડા જવા માટે પ્રયત્ન કરો છો. શરૂઆત છે એટલે ધીમે ધીમે જઉં છું આગળ. તો આત્મ સ્વરૂપની શ્રદ્ધા એ પહેલા નંબરની ચીજ છે. બહારના સુખને શોધવાના હજારો પ્રયત્નો કર્યા છે આજ સુધીમાં. આત્માના સ્વરૂપને શોધવાના આપણી પાસે પ્રયત્નો કેટલા બહારની વસ્તુ મેળવવા માટે આજ સુધીમાં લાખો પ્રયત્નો કર્યા. આત્મ સ્વરૂપના પ્રગટીકરણ માટેનો આપણો પુરુષાર્થ શું, આપણા પ્રયત્નો શું? સ્વરૂપને જાણો અને સ્વરૂપના પ્રગટીકરણનો પુરુષાર્થ શરૂ કરો. પહેલા નંબરમાં સ્વરૂપના પ્રગટીકરણનો સંકલ્પ, બીજા નંબરમાં સ્વરૂપના પ્રગટીકરણનો માર્ગ અને ત્રીજા નંબરમાં સ્વરૂપના પ્રગટીકરણનો પુરુષાર્થ. આ 3 ચીજ. ચાલો મિથ્યાત્વ ધ્રુજી ઉઠે. મિથ્યાત્વ ધ્રુજી ઉઠે પરમાત્માના ચવન અને જન્મ કલ્યાણ. પરમાત્માના 5 કલ્યાણો બહુ અદ્ભુત આ જગતમાં કાર્ય કરી રહ્યા છે. પરમાત્માનું ચવન થાય ને પરમાત્માનો જન્મ થાય. એ પરમાત્માનું ચવન અને પરમાત્માનો જન્મ થાય ને મિથ્યાત્વ હચમચી ઉઠે અને થાય કે બસ મારા પાયા ઉખાડનાર એક વ્યક્તિનો ચવન અને જન્મ થાય. પ્રભુનો જન્મ આત્મજ્ઞાન કરાવવા માટે છે. આત્મજ્ઞાનીનું કાર્ય આત્મજ્ઞાનનું પ્રગટીકરણ કરાવવાનું છે. જે પરમાત્મા પૂર્ણ જ્ઞાની સ્વરૂપે હવે પછી બનવાના છે.
રનિંગ ચાલશે. તો રનિંગ આગળ પછી सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ते पार्श्वनाथ श्रीस्तुव कृतापराधेऽपि जने कृपामन्थर तारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो यस्याविधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा श्रवणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामां स गौतमो यच्छतु वाञ्छितम् ध्यान क्रियादिकार्यकुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचन मेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमना सदा विजयते श्रीसिद्धेश्वरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते ओंकारसूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविन्दसूरेश्वर। વર્ષો પહેલા આજ શંકેશ્વર દાદાના ચરણોમાં બેઠેલો બહુ જ સંખ્યા ભક્તોની તે દિવસે ઓછી હતી. પ્રભુએ ભરપેટ દર્શનનો આનંદ આપ્યો. એ વખતે મહામહોપાધ્યાય યશો વિજય મહારાજને મેં યાદ કરેલા. કર કે કૃપા પ્રભુ દર્શન દેનો. પ્રભુ તે કૃપા કરી અને મને દર્શન મળ્યું. कर के कृपा प्रभु दर्शन दीनो. एनी कृपा विना एनु दर्शन कई रीते थई सके. एनी कृपा अपना ऊपर उतरे, एनी कृपा सद्गुरु चेतना ने संदेश आपे. सद्गुरु चेतना अपना त्रीजा नेत्र ने खोले और पछी आपणे दर्शन करी सकी. आनंद घरजी भगवंते आज वातनो इशारो आप्यो. प्रवचन अंजन जो सद्गुरु करे
પેખે પરમ નિધાન, હૃદય નયન નિહાળે જગદણી, મહિમા મેરુ સા. જે ક્ષણે સદગુરુ શક્તિપાત કરે છે એ જ ક્ષણે, ઓન ધેટ વેરી મોમેન્ટ, તમે પ્રભુનું દર્શન કરી શકો છો. મજાની વાત એ છે કે એ કડીના પહેલા ચરણમાં જો શબ્દ મૂક્યો છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે. સદગુરુની ઈચ્છા થાય, સદગુરુ રીઝે અને શક્તિપાત કરે તો પ્રભુનું દર્શન થાય. હું ઘણી વાર શ્રોતા વૃંદ સાથે વાત કરતો હોઉં છું કે કોઈ પણ સદગુરુ કંડિશનરી ખોલી શકે ખરા? પ્રવચન અંજન જો સદગુરુ કરે. કોઈ પણ સદગુરુ કંડિશનરી ખોલી શકે ખરા? એમણે તો અનકન્ડિશનરી વરસી જવું પડે કે બેટા આવી જા, શક્તિપાત કરી દો. તો જો શબ્દ કેમ મુકાયો? હકીકતમાં આપણને લાગે કે એ જો શબ્દ ગુરુ તરફ તકાયેલો છે, પણ ખરેખર આપણી તરફ તકાયેલો છે. સદગુરુ તૈયાર છે, સદગુરુ તૈયાર છે, અને સદગુરુ તમને શક્તિપાત ઝીલવા માટે તૈયાર કરી રહ્યા છે. કોઈ પણ સદગુરુને ડ્યુઅલ એક્શનમાં જવું પડશે. શક્તિપાત કરતા 1 સેકન્ડ લાગશે. 1 સેકન્ડ આંખમાં આંખ મિલાવી શક્તિપાત, હાથ મૂક્યો માથે શક્તિપાત, શબ્દ આપ્યો શક્તિપાત, સદગુરુની ઉર્જામાં બેઠા શક્તિપાત. શક્તિપાત કરતા સદગુરુને 1 સેકન્ડ લાગવાની છે, પણ તમે એને ઝીલી ન શકો તો સદગુરુ શક્તિપાત કરે તો પણ શું થાય? તમારા બધા ઉપર શક્તિપાત થયેલો છે. ખ્યાલ છે? દીક્ષા સમયે કરેલી બંધક સૂત્ર તમને આપવામાં આવેલું એ સદગુરુનું શબ્દ શક્તિપાત હતો. એ ઝીલાયો નહીં. એ ઝીલાય તો 1 સેકન્ડ માટે તમે સમભાવને છોડી ન શકો. 1 સેકન્ડ તમે સાવધ્ય પ્રવૃત્તિમાં જઈ ન શકો. તો સદગુરુને ડ્યુઅલ એક્શનમાં જવું પડે છે. તમને તૈયાર કરતા કેટલો સમય લાગ્યો ખબર? આઠસો, 1000 કે 2000 જન્મ પહેલાની તમારા અને મારા જીવનમાં ઘટેલી એક ઘટનાની વાત કરો. તમને ખ્યાલ નથી, પણ એ ઘટના તમારા બધાના જીવનમાં ઘટિત થયેલી છે. એવો એ જન્મ હતો જ્યાં આપણે કોરી સ્લેટ જેવા હતા. પરમાત્મા એટલે શું આપણને ખ્યાલ નહોતો, પણ આપણું સદભાગ્ય કે એ વખતે એ
એક સદગુરુના ચરણોમાં બેસવાનું સૌભાગ્ય મળ્યું. સદગુરુના તમારી તરફ ખુલતા બે જ કામો છે. તમને પ્રભુની પ્યાસ નથી જાગી તો પ્યાસ જગવી દેવાનું કામ સદગુરુનું. પ્યાસ જાગી છે તો પરમાત્મા સાથે મિલન કરાવવાનું કામ સદગુરુનું. એ સદગુરુએ પરમ ચેતનાના ઐશ્વર્યની મજાની વાતો કરી. વેરી ફર્સ્ટ ટાઈમ આપણે સાંભળી રહ્યા છીએ, પણ એ સાંભળતા પરમ ચેતનાના સંમોહનમાં આપણે આવ્યા. થયું કે આવા જો પરમાત્મા હોય તો મને ન મળે. એક ક્ષણ માટે આપણે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તું શું મને ન મળે? યશો વિજયને પ્રભુ મળે અને તમને ન મળે એવું કેમ? પ્રભુને કોઈ ભેદભાવ છે? એક ક્ષણની પ્રાર્થના કે પ્રભુ તું મને ન મળે, મારે તું જ જોઈએ. એ એક ક્ષણની પ્રાર્થના ઉપર પ્રભુએ આપણને સિલેક્ટ કર્યા. સિલેક્ટ કર્યા પછી ગુરુ ચેતનાને સંદેશો મોકલ્યો. ઇનિશિયલ સ્ટેજનું કામ ગુરુ ચેતના કરે, પછીનું કામ પરમ ચેતના. ગુરુ ચેતના શું કરે? તમને ખાલી કરે, વિભાવ શૂન્ય બનાવે. અને એ વિભાવ શૂન્યતામાં પરમ ચેતનાનું અવકાશ ઉતરે. તો 2000 જન્મોથી સદગુરુ ચેતના આપણા ઉપર કામ કરી રહી છે. બેટા, ક્રોધ શા માટે કરે છે? રાગ શા માટે કરે છે? સદગુરુના સંમોહનમાં હતા, સદગુરુના ઓરાફેટમાં હતા. એ વાત સ્વીકારાઈ ગઈ. બહાર ગયા નિમિત્તોની દુનિયામાં એ વાત તે પાછી ભૂલી ગયા. 2000 જન્મોથી ગુરુ ચેતના તમારા ઉપર કામ કરી રહી છે. મને એક ભાઈએ પૂછેલું કે આટલા લાંબા સમયથી ગુરુ ચેતના અમારા ઉપર કામ કરતી હોય અને અમે પ્રતિસાદ બિલકુલ આપતા ન હોઈએ તો ગુરુ ચેતના થાકે કે ન થાકે? મેં કહ્યું સદગુરુ ક્યારે પણ થાકે જ નહીં. થાક ક્યાં છે? જ્યાં કર્તૃત્વ છે, ડુઈંગ છે, ત્યાં થાક છે. જ્યાં બીઈંગ છે ત્યાં મજા જ મજા છે. પ્રભુની એવી કૃપા મને મળી કે ડુઈંગ ટોટલી છૂટી ગઈ. કશું જ કરવાનું હોય મારે માટે રહ્યું નહીં. હું માત્ર બીઈંગની ધારામાં છું. મજા જ મજા છે. એટલે મારે માત્ર શબ્દો તમને આપવા નથી. મેં જે આનંદને માણ્યો છે એ આનંદને તમારી જોડે મારે શેર કરવો છે. અદ્ભુત આનંદ પ્રભુએ આપ્યો. પ્રભુની કૃપા, પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. સતત. એક ક્ષણ એવી નથી કે એનો પ્રેમ ન વરસતો.
આપણું અવતાર કૃત્ય બહુ જ નાનકડું છે. પ્રભુના પ્રેમથી હૃદયને ભરી દઈએ અને એ જ પ્રેમ બધાને આપ્યા કરીએ. પ્રભુના પ્રેમથી હૃદયને એ રીતે ભરી દો કે રાગ અને દ્વેષ આવે તો રહે ક્યાં? નો વેકેન્સી. અત્યાર સુધીના જન્મોમાં શું કર્યું? રાગ દ્વેષના કચરાથી હૃદયને ભર્યું અને પ્રભુ માટે બોર્ડ લગાડ્યું, નો વેકેન્સી ફોર યુ. હવે પ્રભુથી, પ્રભુના પ્રેમથી હૃદયને ભરી દેવું છે અને બોર્ડ લગાડવું છે, નો વેકેન્સી ફોર અધર્સ. બીજા કોઈ માટે હવે જગ્યા નથી. બાઇબલમાં વચન છે, empty thy vessel and I will fill it. Empty thy vessel and I will fill it. તું તારા હૃદયને ખાલી કર, હું ભરી આપીશ. પણ અહીંયા તો અમે સેવા આપીએ છીએ કે તમારા હૃદયને ખાલી કરવાનું કામ અમે કરીએ. એક ગ્લાસ ટોચ સુધી ધૂળથી ભરાયેલો હોય, એમાં પાણી જાય તો સિવાય કિચડ શું થાય? એક ગ્લાસને ખાલી કરવો પડે, ધોઈ નાખવો પડે અને પછી એમાં પાણીના બિંદુ આવે. એટલે હૃદયનું પાત્ર રાગ અને દ્વેષના કચરાથી ભરાયેલું છે. સદગુરુ રાગ અને દ્વેષના કચરાને દૂર કરવાની મથામણ કરે છે અને જે ક્ષણે તમારું હૃદયનું પાત્ર ખાલી થયું, પ્રભુ એને ભરી દેશે. તો આનંદ ઘરજી ભગવંત કહે છે, પ્રવચન અંજન જો સદગુરુ કરે. જો ઉછળીને ક્યાં આવ્યો? તમારા તરફ. એટલે કે સદગુરુ શક્તિપાત કરવા માટે તૈયાર છે, પણ એને ઝીલવા માટે તમે તૈયાર નથી. પૌરાણિક મુનિની વાત તમે બધાએ જાણેલી છે. વેશ્યાને ત્યાંથી પૌરાણિક મુનિ ગુરુદેવની પાસે આવ્યા. ગુરુદેવના ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. સદગુરુના ચરણમાંથી દિવ્ય ઉર્જા સમયે સમયે નીકળતી હોય છે, ક્ષણે ક્ષણે. બીજા બધા અંગોમાંથી ઉર્જા નીકળે, પણ ચરણમાંથી, જમણા ચરણના અંગૂઠામાંથી જે ઉર્જા નીકળે છે એ બહુ જ વધારે માત્રામાં હોય છે. અને એટલે શિષ્ય કોઈ પણ સ્ખલન કરીને આવે એ ગુરુના જમણા ચરણના અંગૂઠે પોતાનું મસ્તક મૂકી દે છે. ગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે છે એ એને પ્યોરિફાઈ બનાવી દે છે. ગુરુએ કશું જ નથી કર્યું. ક્યાં ગયો તો? શું કર્યું તે? કશું જ નહીં. ગુરુને ખ્યાલ હતો, તેણે મસ્તક ઝુકાવ્યું છે અહોભાવથી. એ અત્યારે મારા ચરણોની ઉર્જાને લઈ શકશે. એવી રીતે સદગુરુની ઉર્જા મળી ગઈ કે વૈશાખ અને જેઠની બળબડતી બપોરે ગોચરી વહોરવા જતા
જેમના પગ દાઝતા હતા એ અરણિક મુનિ શિલા ઉપર સંથારો કરીને બેસી ગયા. આ સવાલ અહીંયા મજારો એક ઉપસ્થિત થાય. તમે આ કથા સાંભળી છે કેટલી વાર, તમને સવાલ નથી થયો. સવાલ એ થવો છે કે અરણિક મુનિ એ હતા, સદગુરુ એ હતા, તો સદગુરુએ પહેલા શક્તિપાત કેમ નહીં? થયો છે સવાલ આવો ગઈ. અરણિક મુનિ એ હતા, સદગુરુ એ હતા, તો સદગુરુએ પહેલા શક્તિપાત કર્યો હોત તો બેસારે ત્યાં જવાની નોબત ન હોત. જવાબ એ છે કે સદગુરુ તૈયાર જ હતા શક્તિપાત કરવા, અરણિક મુનિ જીરવા માટે તૈયાર હતા. આ પોઈન્ટ છે ને આપણા માટે બહુ જ ઊંડા ઉતરવા માટેનો છે. શક્તિપાત કરી શકે એવા સદગુરુ અત્યારે છે. શક્તિપાતને હું લિફ્ટ કહું છું. મુંબઈ ગયા 50મા માળે કોઈને ત્યાં જવું છે, લિફ્ટમાં બેઠા, બટન દબાયું, 50મા માળે. પણ ઇલેક્ટ્રિસિટી ફેલ હોય અને 50 દાદર ચડવા પડે છે. સદગુરુનું શક્તિપાત એ લિફ્ટ છે. તમને સીધી ઉચકી રાગ અને દ્વેષમાં ગૂંથાયેલા આપણે, અહંકારની અંદર ડૂબેલા આપણે સાધના કઈ રીતે કરીએ જો સદગુરુનો શક્તિપાત ન હોય તો? તો સદગુરુએ અરણિક મુનિ ઉપર પહેલા શક્તિપાત કેમ ન કર્યો? તમને જવાબ મળી જશે. અત્યાર સુધી તમારા ઉપર શક્તિપાત થયો નથી ને, કે જીરાયો નથી? બોલ. સદગુરુ ડ્યુઅલ એક્શનમાં છે. આજે હું શક્તિપાત કરતો નથી, પણ શક્તિપાત કેવો હોય એની વાત કરીને તમને લલચાવવા માંગુ છું, તમને તૈયાર કરવા માંગુ છું. તો અરણિક મુનિ દીક્ષિત થયા, ત્યાગી, તપસ્વી, જ્ઞાની. ક્યાં ચૂક થઈ? ચૂક ક્યાં થઈ? સાધના પ્રત્યેનું સેલ્ફ કોન્ફિડન્સ એમની પાસે હતું. હું સાધના કરું છું. ગુરુ તો માત્ર સાક્ષી રૂપ છે. ગુરુ એટલે શું? ટેપ રેકોર્ડર છે. તમે બટન દબાવો, સાહેબ બી આવી, સાહેબ આજે પંચખાણ આપો. પંચખાણ તમારે નક્કી કરવાનું, સદગુરુ નક્કી કરે. અરણિક મુનિની ચૂક અહીંયા છે. અઠમ કરવો છે, સાહેબજી આ જમણો પંચખાણ આપો, સાહેબજી આ સાહેબનું પંચખાણ આપો. કેટલી બધી ભૂલ થઈ ગઈ. સાધના જગતમાં જેને સાક્ષી રૂપે રહેવાનું હતું એ કરતા બની ગયા, અને જે કરતા હતા એને સાક્ષીમાં પહોંચાવી નાખ્યા. સદગુરુ કરતા છે. પૂરી સાધનાનું ઉત્તરદાયિત્વ પ્રભુ અને સદગુરુ પર છે. તમે કરતા નથી સાધનાના, તમે સાક્ષી છો. સાધનાનું કર્તૃત્વ માત્ર અને માત્ર પ્રભુના હાથમાં. મિત્રા સ્તોત્રમાં કહ્યું, ભગવત પ્રસાદે નૈવાહ નિયતિમ પ્રાપિતો.
એનો આપણી ભાષામાં અનુવાદ મહોપાધ્યાયજીએ આપ્યો, ઇતની ભૂમિ પ્રભુ તુમ હી જાણ. પ્રભુ તમે જ મને અહીં સુધી લઈને આવ્યા છો. મારે કોઈ હેસિયત નહોતી, મારે કોઈ શક્તિ નહોતી, મારે કોઈ તાકાત નહોતી. તમે જ મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યા છો. તું ગતિ તું મતી આસર. સાધના જગતમાં ગતિ કોણ? પ્રભુ. કારમાં વ્હીલ છે, પણ ગતિ કોણ આપે? મશીન આપે છે. એમ તમે ચાલો છો સંયમ માર્ગમાં કે સાધના માર્ગમાં, ગતિ કોણ? પ્રભુ. તું ગતિ તું મતી. સાધના કરવાની ઈચ્છા થઈ એ બુદ્ધિ પણ કોણે આપી? પ્રભુએ. ઉપનિષદનું મજાનું સૂત્ર છે, તસ્ય ભાષા વિભાતિ ઇદમ સર્વમ. એ પ્રભુના તેજથી આખું જગત પ્રકાશિત થાય છે. તસ્ય ભાષા વિભાતિ ઇદમ સર્વમ. આ જ વાત મહોપાધ્યાયજીએ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં કરી. લઘુ પણ હું તુમ મન નવી માવું રે, જગગુરુ તુમને દિલમાં લાવું રે, કુળને દીજે એ સાબાશી. નાનકડો, તમારા હૃદયમાં મારું સ્થાન નથી. તમે આટલા મોટા, હું તમને મારા હૃદયમાં રાખું. બોલો સાબાશી કોને કરે? પણ પછી તરત જ બધા જ હથિયારો મૂકી દીધા છે, સમર્પિત થઈ ગયા. જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, એહને દીજે એ સાબાસી. જેના તેજથી બુદ્ધિ પ્રકાશિત થઈ, આ વિચાર મને આવ્યો, એ પ્રભુને સાબાસી કરી. વિચાર એણે આપ્યો, ભાવ એણે આપ્યો. દીક્ષા તમે લીધી? ક્યારેક કહેતા હો, રેખા મળતી નહોતી, સંબંધીઓ ના પાડતા હતા, મેં 6 વીઘીનો ત્યાગ કર્યો અને દીક્ષા મળી. આવું ક્યારે હવે કહેતા નહીં. દીક્ષા તમે લીધી નથી, દીક્ષા એણે આપી છે. આ જ વાત પછી શાંતિમાં છેડે નંદીશેણ બોલીએ કહી, મમયતી સૌ સંજમે નંદી. પ્રભુ રત્નત્રય તે આપી, તો રત્નત્રયનો આનંદ પણ તારે જ આપો. હું તો ખિસ્સાખારી માણસ છું. જે કંઈ જોઈએ તારી પાસે માંગવાનું. પ્રભુ કે હું તો તૈયાર જ છું, તું માંગને પણ. મારો એક લોગો છે કે પ્રભુ પાસે માગીએ એટલે મળે, એમ હું નથી કહેતો. પ્રભુ પાસે માંગો એટલે મળે જો. સાધનાનો કોઈ પણ પડાવ પ્રભુ પાસે માંગો, પ્રભુ તૈયાર છે. પ્રભુ મોક્ષ આપવા તૈયાર છે, સદગુરુ મોક્ષ આપવા તૈયાર છે. તમારે કોઈ સાધના નહીં કરવાની. બોલો, છો તૈયાર? ચોથા પંચસૂત્રમાં લખ્યું, આયો ગુરુ બહુમાં. કોઈ માસક શ્રવણ નહીં, 16 પત્તું નહીં, 28 નહીં. સદગુરુ પ્રત્યેનો ભક્તિભાવ, બહુમાન ભાવ એ આવ્યો. સદગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ પ્રભુ પ્રત્યેના બહુમાન ભાવમાં ફેરવાશે. પ્રભુ પ્રત્યેનો બહુમાન ભાવ પ્રભુની આજ્ઞા પ્રત્યેના બહુમાન ભાવમાં ફેરવાશે. મોક્ષ આ રહ્યો.
મોક્ષ ક્યાં દૂર છે? પંચસૂત્રો ઉપર મેં સંવેદના લખી છે. એ પુસ્તકનું શીર્ષક શું આપવું એના વિચારમાં ઉભો હતો. ત્યાં આ સૂત્ર મને ગમી ગયું. આયો ગુરુ બહુ માણો. તો મેં પુસ્તકનું શીર્ષક આપ્યું મોક્ષ તમારી હથેળીમાં. મોક્ષ અમારી પાસે નહીં, તમારી પાસે. કારણ કે સદગુરુ બહુમાન કોણ કરશે? તમે કરશો. એટલે મોક્ષ તમારો. તમે સદગુરુને સમર્પિત થયા, સદગુરુ કહેશે લે આ મોક્ષ. અને તમે સમર્પિત નથી થયા તો કોઈ પણ સક્ષમ સદગુરુ હશે એના પણ હાથ બંધાયેલા છે. We can't do anything absolutely if you are not surrendered. તમે સમર્પિત નથી તો અમે કશું જ કરી શકતા. એક સવાલ તમને પૂછું. પ્રભુનું આ શાસન પહેલી વાર આપણને મળ્યું છે. પ્રભુની આ સાધના પદ્ધતિ પહેલી વાર મળી છે. ભલે આ જન્મમાં દીક્ષા નથી મળી, પણ ગયા જન્મોમાં કેટલી વાર દીક્ષા લીધેલી છે. તો શું ચૂક થઈ કે સંસાર ચાલુ રહ્યો? આ તો જોવું જ પડશે. નહીતર એ ભૂલ આ જન્મમાં થશે તો આ જન્મ પણ વ્યર્થ જશે. તપ કર્યો, જપ કર્યો, બધું જ કર્યું, તો ક્યાં ચૂક થઈ? વિચાર આવે છે અત્યારે? અઘડી અતીતમાં કેટલી વાર પ્રભુનું શ્રામણ્ય મળી ગયું. શ્રામણ્ય એટલે રોમે રોમે પરમ સ્પર્શ. એક પણ રૂવાળું પરમના સ્પર્શ વગરનું એ શ્રામણ્ય મળ્યું. કેટલી વાર છતાં સંસાર ચાલુ કેમ રહ્યો? શું ભૂલ થઈ? સાધનામાં પ્રમાદ કર્યો એવું તમે નહીં કહી શકો. દર વખતે પ્રમાદ થયો એવું નથી. તો શું ચૂક થઈ? સાધનામાં પ્રમાદ નથી તો સાધના કરી છે. ગરબડ ક્યાં થઈ કે પ્રભુએ કહેલી સાધના પ્રભુએ કહેલી રીતથી ન કરી. આ ચૂક. પ્રભુએ કહેલી સાધના, પ્રભુએ આપેલી સાધના કઈ રીતે કરવાની? પ્રભુએ કહ્યું છે એ રીતે કે આપણી રીતે. ડૉક્ટર દવા આપે, પછી ડૉક્ટરે કહ્યું એમ લેવાની કે આપણી ઈચ્છા પ્રમાણે લેવાની. ડૉક્ટરને કહ્યું 1-1-1 સવાર બપોર સાંજ એક ટીકડી લેવાની 10 દિવસ સુધી. પહેલાંને જવું છે બહારગામ. તો સારો બહારગામમાં તો કંઈ ખાવાનો ટાઈમ નક્કી ના રહે, ખાધા પછી ટીકડી લેવાની છે તો આજે 30 ટેબ્લેટ ફાંકી દઉં. શું થાય? હોસ્પિટલ ભેગો જ કરવો પડે. ડૉક્ટરે આપેલી દવા રીત પોતાની કરી નાખી. આપણે આ જ કહે પ્રભુએ આપેલી સાધના આપણી પાસે હતી, પણ કરવાની રીત આપણી પોતાની હતી. એટલે કે આપણે આપણી ઈચ્છાથી સાધના કરી, ગુરુની આજ્ઞાથી ન કરી. ઉત્તરાયણ સૂત્રોમાં આપણો દૈનિક કાર્યક્રમ આપ્યો. પડવે પોરીસી સજ્જાયમ પી જાણમ જીયાય. પણ એ પ્રભુએ આપેલી સાધના, એ પ્રભુએ આપેલી સાધના કઈ રીતે કરવાની?
તો ત્યાં લખ્યું ઉચ્છેજ પંજરી ઊડો કિમ કાયબમ મય. સવારના પોરમાં તૈયાર થઈ સદગુરુ પાસે જાય, વંદના કરે અને કે ગુરુદેવ મારે આજે શું કરવાનું? ભાઈ રોજનો ક્રમ તો આપી દીધો. પહેલે પ્રવરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન. પણ ના, એ પ્રભુએ આપેલી સાધના ગુરુ દત્ત થઈને તમારી પાસે આપી છે. એટલે અત્યાર સુધી પ્રભુએ કહેલી સાધના કરી, પણ તમારી રીતે કરી. વર્ણિત મને પણ અહીંયા ચૂક્યા. પ્રભુએ આપેલી સાધના કરી, પોતાની ઈચ્છાથી. સાહેબજી હું શું કરું? કોરી સ્લેટ જેવો શિષ્ય હોય ને મજા આવી જાય. કોરી સ્લેટ. તમે લોકો છો ને, તમારા મનની સ્લેટમાં એટલા લીટા દોરીને આવો છો કે ડસ્ટર મારી મારીને અમારો હાથ દુખવા. કોઈ પણ સ્કૂલમાં ચોકસ્ટિક કોની પાસે હોય? ટીચર પાસે. અને ચોકસ્ટિક છોકરાઓ પાસે આવે તો શું થાય? બ્લેકબોર્ડ પર ઉંદરડા બિલાડા ચિતરી નાખે. મન તમારું આ મનના બ્લેકબોર્ડ ઉપર ચોકસ્ટિક તમારી કે અમારી? બોલો. તમારા મનનું બ્લેકબોર્ડ તમારે લીટા દોરવાના કે સદગુરુ અક્ષર લખે? ભગવતી કુમાર શર્માએ કહ્યું, હરિ લખે તે અક્ષર હોય, ગુરુ લખે તે અક્ષર હોય. અક્ષરના બે અર્થ છે. એક તો ક ખ ગ ગ એ અક્ષર. બીજું અક્ષર એટલે જે શાશ્વતીના લયમાં રહે, જે નાશવંત નથી, જે ખરતું નથી, એ અક્ષર. ગુરુ લખે તે અક્ષર હોય. ચિત્તની સ્લેટ સવારના પોરમાં કોરી કરીને આવો છો. લીટમ લીટા, ચોકડમ ચોકડા. ગુરુ કેટલી વાર ડસ્ટર મારે એ તો કહો. એક બહુ મજાની વાત કહું. રોજ તમારા ચિત્તની સ્લેટ પર ગુરુ ડસ્ટર મારે છે. ખ્યાલ છે ત્યાં? સાંજે પ્રતિક્રમણ કરીએ તમારા બંધિતતા પહેલા સંવત્સરી સૂત્ર આવે. સંવત્સરી દેવસ્ય દુચિત્ય દુપાસ્ય દુચિત્ય ઈચ્છા કારણ સંધિ સહબગ. સાહેબજી આપે કહેલું છે ખરાબ વિચાર નહીં કરવાનો, ખરાબ બોલવાનો નહીં, ખરાબ કરવાનો નહીં. પણ આજના દિવસમાં ખરાબ બોલાઈ ગયું છે, ખરાબ વિચારાઈ ગયું છે, ખરાબ કૃત્યો થઈ ગયા છે. હું શું કરું ભગવાન? એ વખતે આત્મા આંસુ જોઈએ. સંવત્સરી બોલો અને આંખ કોરી હોય, આમ ગળામાં ડૂસકા હોય. ઈચ્છા કારેણ સંધિસ્ત ભગવાન. સાહેબ હું શું કરું? થાકી ગયો છું. આ મન મારો કયું માનતું નથી, સતત વિચારો કર્યા કરે છે. એટલે જ આપણે આજે જૈન ધ્યાન પદ્ધતિ ઉપર થોડું પ્રેક્ટિકલ કરાવવાનું છે કે આપણું ધ્યાન કેવું હોય. અને ધ્યાનમાં જઈએ ત્યારે નિર્વિચાર આપણે સી રીતે થઈ શકીએ એ આખું તમને આજે પ્રેક્ટિકલી કરાવીશ. તો શ્રાવક કે તમે ગુરુને પૂછો ઈચ્છા કાર્ય સંદેશ ભગવાન. સાહેબ જો શું કરું? અને ગુરુ શું કે પડીક તમે. કોઈ ગુરુએ તમને કહ્યું ઉભો રહે, કેટલા વખતથી બોલે છે? પ્રતિક્રમણ કેટલા વખતથી કરે છે? 20 વર્ષથી. 20 વર્ષથી રોજ બોલવાનું, રોજ કરવાનું.
કોઈ સદગુરુએ આવું કહ્યું નથી, કારણ સદગુરુ પાસે માત્ર પ્રેમ છે. તમારી દીકરી હોય 5 વર્ષની, શરદી થઈ ગઈ, તમે એને વિક્સ પેપોરમ ઘસી આપ્યું, સારી દોઢની ટીકડી આપી, બ્લેન્કેટ ઓઢાડીને સુવાડી દીધી, અડધો કલાકમાં પરસેવો પડ્યો, તાવ ઉતરી ગયો, અને ત્યાં નીચે આઈસ કેન્ડીવાળાની ઘંટડી સંભળાઈ. દીકરી પહોંચી ત્યાં આઈસ કેન્ડી લીધી, ખાધી, શરદી ચાલુ. મમ્મા મને શરદી થઈ ગઈ પાછી. મમ્મા સમજી ગઈ, આઈસ કેન્ડી ખાધી હતી. હા મમ્મા, મેં તને ના પાડેલી. મમ્મા હવે નહીં ખાવું કે છે. મમ્મા તો પ્રેમાળ જ હોય. પ્રભુ અને ગુરુ પછી મારું સ્થાન છે. પ્રેમની દુનિયામાં પ્રભુ અને સદગુરુ પછી માં છે. બીજો દિવસ શરદી ઓછી થઈ છે, આઈસ કેન્ડી વાળો આવ્યો, મમ્મા કંઈ કામમાં હતી, દીકરી પહોંચી ગઈ નીચે, આઈસ કેન્ડી ખાધી, પાછી શરદી ચાલુ. મમ્મા શરદી થઈ, આઈસ કેન્ડી ખાધી હતી. હા બોલો, 4 દિવસ 5 દિવસ 6 દિવસ, હાથપા દિવસે શું કરો? ટીબેડી નાખો. રોજ ના પાડું છું તોય તો ખાય છે. ગુરુએ આવું ક્યારે કહે? અરે 20 વર્ષથી બધી ગોળ કરે છે. રોજ કહે છે સાહેબ શું કરું, સાહેબ શું કરું? સાહેબ કહે છે પડીક ગમે, હા પાછો ફરી જા, તારે પાછા ફરવું નથી, રોજ રાડો પાડવી છે. તો પડીક ગમે હા એ ગુરુનો ડસ્ટર છે. ગુરુએ એક ડસ્ટર લગાવ્યું અને એ વખતે તમારી ચિત્તની સ્લેટને કોરી કરી નાખી. પરણિત બની સદગુરુના ચરણો પર પડ્યા. વેશ્યાને ત્યાં ગયા ત્યાં સુધી સાધના પરનો સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ હતો. વેશ્યાને ત્યાં જવાનું એક લયમાં વરદાન રૂપ થયું. વેશ્યાને ત્યાંથી પાછા સદગુરુની પાસે આવે છે ત્યારે પોતે સાધના કરી શકે છે એ ભ્રમ આખો તૂટી ગયો. હરણીક પૂરી પોતાની જાતને કહે છે, હરણીક તું માનતો હતો હું આ કરું, હું આ સાધના કરું, હું આ સાધના, તું શું કરી શકે બોલ? આટલી સાધના કરી વર્ષો સુધી, અરે વેશ્યાના મોહમાં તું પડી ગયો. ક્યાં ગઈ તારી સાધના? ત્યારે હરણીક પૂરીને થયું કે સદગુરુના ચરણોની ઉપાસના વિના સાધના એક ડગ પણ આગળ વધી શકાય. બસ આપણે ચૂકાઈએ નહીં. તમે ઈચ્છાથી સાધના કરો કે આજ્ઞાથી? આપણી પરંપરામાં વાત આવે છે, 2 મુનિ ભગવંતોને ગુરુએ કહ્યું સાંજે કે કાલે સવારે તમારે એક ગામ જવાનું છે મહાત્માની સેવા માટે. સવારે બંને મુનિઓ તૈયાર થઈને ભેટ બાંધીને આવ્યા. ગાત્સાવર્ધ વંદન કર્યું, પચ્ચખાડ લીધું. ગુરુએ કહ્યું તમારે જવાનું નથી. ત્યાં સુધી સ્વીકારી શકાય, માની શકાય. કદાચ એ મહાત્માનો કાળધર્મ થઈ ગયો હોય, રાત્રે સમાચાર આવી ગયા હોય અને એટલે ગુરુ ના પાડતા, તો માનો ન. તો બન્યું એમને બેને પાડી ના. એ 2 આસન ઉપર બેઠા, ગુરુ આ રીતે હોલમાં બેઠેલા. બીજા 2 મુનિઓને બોલાય, અહીંયા આવો, તૈયાર થાવ, તમારે જવાનું. તમે હો તો શું વિચારો? જો અમે શું ખોટા હતા કે
સાંજે કહ્યું કે સવારે તમારે જવાનું છે, તૈયાર થઈને આવ્યા. ગુરુની આજ્ઞાને અમે સ્વીકારનારા છીએ. અને સવારે કે તમારે નથી જવાનું, જવાનું છે કે બીજાને પાછા મોકલે. પણ આ બંને મુનિઓના મનમાં એક પણ વિચાર નથી આવતો. ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. સદગુરુને જે વખતે જે કરવું હોય તે કરે, મારે કંઈ વિચારવાનું હોય નહીં. આપણે અહીંયા ચૂક્યા. સાધના કરવી છે પણ ઈચ્છા પ્રમાણે કરવી છે. બરાબર? તમારા પ્રતિષ્ઠિત સંતો હોય ને, એમાં એક બોર્ડ લગાડેલું હોય કે બુફે અહીંયા નિષિદ્ધ છે. બુફેનો ગુજરાતી પર્યાય શું થાય? સ્વરુચિ ભોજન. ઈચ્છા પ્રમાણે થાળી મને ખાઈ લો. તો એ લોકો એમના ઉપાશ્રયમાં સ્વરુચિ ભોજન ન થવા દે, અને તમે સ્વરુચિ સાધના કરો. શુભ ઈચ્છા કરી શકે, પણ એ ગુરુના ચરણોમાં મૂકવાની, માથા ઉપર નહીં. સાહેબજી 57મી હોળી કરવાની ભાવના છે. આપ આજ્ઞા આપો ત્યારે દઉં. ગુરુ કે હમણાં નહીં, એ વખતે એ નહીં. ના સાહેબ, અત્યારે અનુકૂળતા છે, આજે લઉં તો પારણે પારણું આવી જાય હોળીમાં. દિવસો ગણી લીધા છે, દિવસો ગણ્યા છે, નક્કી કર્યું તો ગુરુ પાસે કરવા આવ્યો છે. તે નક્કી કરી નાખ્યું મારે કરવું જ છે, તો ગુરુ શા માટે રાખે? ગુરુ કે નથી કરવાની. ગુરુની નાનો પણ તમે સ્વીકાર કરી શકો તો હરણિક બનીની જેમ તમારી સાધના ડેવલપ થઈ શકે. ગુરુ હા કે ના કે? એકલવ્યની વાત મારા મનમાં ઘણી વાર ગોભરાતી હોય છે. એકલવ્ય ભીલનો દીકરો. ગુરુદ્રોણ એ જંગલમાં આવેલા રાજકુમારોને ધનુર્વિદ્યા શીખવા માટે ત્યાં અનુકૂળતા હતી. એકલવ્ય એકવાર ગુરુ પાસે ગયો, દ્રોણ ગુરુ પાસે, અને કહ્યું સાહેબ મને શીખવાડો. ગુરુએ ના પાડી. આપણે ગુરુ પાસે જઈએ છીએ પણ અહંકાર અને બુદ્ધિને લઈને જઈએ. માત્ર શ્રદ્ધાપૂર્વક સદગુરુ પાસે આપણે કેટલી વાર ગયા. એકલવ્યને ગુરુએ ના પાડી કે તને ધનુર્વિદ્યા નહીં શીખ. તમે જો તમે શું વિચારો? તમારી સાધના આટલી આગળ આવેલી હોય અને ગુરુએ ના પાડેલી હોય, તમે શું વિચારો? ભાઈ આ તો ગુરુ રાજકુમારોને ભણાવે, માનપાન મળે, પ્રતિષ્ઠા મળે. હું ભીલનો દીકરો, મને ભણાવે શું ભણવાનું? એટલે ગુરુને પણ સ્વાર્થી તરીકે લેખી દીધા. એકલવ્ય ગુરુની નાનો પ્રેમથી સ્વીકાર કર્યો છે, કોઈ વિચાર નહીં. ગુરુએ ના પાડી, ગુરુ હા પણ પાડે, ના પણ પાડે. બોલો, તમારી ઈચ્છા હોય ગુરુ હા પાડે એટલે ગુરુ હા પાડે, તમારી ઈચ્છા હોય ગુરુ ના પાડે એટલે ગુરુ ના પાડે. તો ગુરુના ગુરુ તમે થયા પછી પરમ ગુરુ. એકલવ્ય ઘરે ગયો, પોતાની ઝૂંપડી માટીના ગુરુ 3 બનાવે. રોજ એમના ચરણોમાં પુષ્પ મૂકે અને કે ગુરુદેવ આપની કૃપાથી ધનુર્વિદ્યા મારે શીખવી છે. અને જંગલમાં જઈને એકલો બાણ ફેંક્યા કરે. હવે આ રાજકુમારોમાં
સૌથી મોટો ધનુર્ધર અર્જુન હતો. એકવાર અર્જુન ફરવા નીકળ્યો છે. એવું એક નિશાન ચકાયેલું એણે જોયું. એ રવાઈમાં પડી ગયો કે આ નિશાન મેં તાક્યું નથી અને મારો એક પણ ભાઈ આ નિશાન તાકી શકે એમ નથી. તો કોણે આ નિશાન તાક્યું? કોણ એવો ધનુર્ધર છે મારાથી પણ સુપ્રિય? ગુરુને પૂછ્યું ત્યારે ગુરુએ કહ્યું એકલવ્ય આ નિશાન તાકેલું છે. ગુરુને ખ્યાલ છે. ગુરુએ ના કેમ પાડેલી? ગુરુએ એક મોટો પાઠ શીખ્યો કે સદગુરુની હાજરી હોય પણ તમારું સમર્પણ ન હોય તો તમે સદગુરુની નિશ્રામાં નથી. અને સદગુરુ ગમે એટલા દૂર હોય, તમારું સમર્પણ હોય તો તમે સદગુરુના સાનિધ્યમાં. ગુરુને ખ્યાલ હતો એકલવ્ય એના ઘરે જશે અને ઘરું ઘર બની જશે. મારા પર એની શ્રદ્ધા છે. એટલે સદગુરુએ એ બતાવ્યું કે જીવંત સદગુરુ કરતા પણ માટીના સદગુરુ વધારે કામ કરે છે. સંસ્કૃત શબ્દો વાપરું તો ચિન્મય દ્રોણ કરતા મૃણમય દ્રોણ જે છે એની તાકાત વધી ગઈ. એ પછીની ઘટના તો ઓર મજાની છે. ગુરુદ્રોણ એકવાર એકલવ્યની ઝોપડી આવે, ખુશ થઈ જાય એકલવ્ય. પોતાની પાસે કેવો આસન હોય નાના એના પર બેસાડે. ગુરુના ચરણોમાં પડ્યો, સાહેબ મારી ઝોપડીને પાવન કરી. ગુરુ કહે છે હું ગુરુ દક્ષિણા લેવા આવ્યો. તમે હું તો હું વિચાર કરો, તમે તો ના પાડી દી, શેરી દક્ષિણાની વાત કરવા તો અમારી પાસે રસીદ ના પાડી દી. હવે પછી ગુરુ દક્ષિણા આપો, શેરી દક્ષિણા? ગુરુ દક્ષિણા સાહેબ તૈયાર, આપે જ મને બધું આપ્યું છે, આપની કૃપાથી જ મને મળ્યું છે. આ જીવન આપણું છે, આ જીવન આપણું છે. ગુરુ કહે છે તારા જમણા હાથનો અંગૂઠો કાપીને આપી. વિચાર કરો, ધનુર્ધર હોય અને ધનુષ્ય આમ પકડવાનું હોય અને બાણ ફેંકવાનું હોય, આ અંગૂઠું જાય તો શું થાય? ત્યાંથી પકડે. વીરનો દીકરો છે, હું એની જોડે જ હોય, એક સેકન્ડનો વિચાર નથી કર્યો, આમ કરીને અંગૂઠો આપી. માર્ગાનુસારી તારી ભૂમિકાઓ પર જે છે એની પાસે આ સમર્પણ છે. તમે પાંચમી અને છઠ્ઠી દૃષ્ટિમાં વ્યવહાર નિશ્ચિતથી તો પહેલી દૃષ્ટિ પણ અઘરી છે. આ સમર્પણ છે તમારી પાસે? છે સમર્પણ? એક સદગુરુ હોવા જોઈએ, એક સદગુરુ. પંચમહાવરતધારી બધા જ સદગુરુ આપણા, પણ એક સાધના ગુરુ. એવા સાધના ગુરુ જે તમારી નસને ઓળખતા હોય, જે તમને તમાચો પણ ઠોકી શકતા હોય, અને એ ગુરુને પૂછીને તમે બધું કરો. નવી ફેક્ટરી નાખવાની છે, ગુરુને પૂછ્યા વગર તમે ન કરો. ગુરુને પૂછવા ગયા અને ગુરુ કે કેમ તારું પેટ નથી ભરાતું? પેટ ભરાઈ ગયું, પટારો ભરાઈ ગયો, હવે ફેક્ટરી સારી કરવી છે, નથી કરવાની. ચાલ, આવા ગુરુ માથે રાખ્યા છે કે કારણ કે તમારે તમારી ઈચ્છાથી જ બધું કરવું છે. ગુરુ માથે રાખો તો પછી ગુરુની આજ્ઞાપૂર્વક કરવું પડે. એક સદગુરુ માથે હોવા જ છો. આપણી પરંપરામાં બે શબ્દો, નગરા અને સગરો. નગરોનો અર્થ સમજાય કે તેના માથે ગુરુ નથી, પણ સગરો એટલે શું? તમે દીક્ષા લીધી, ગુરુનું નામ આપ્યું એટલે સગરા થઈ ગયા? ના.
સદગુરુના ચરણોમાં સમર્પણ થયું તો જ તમે સગરા બન્યા. એટલે સગરાનું મારું ડેફિનેશન એ છે 1 + 1 = 1. 1 + 1 = 1. તમે ગયા, ગુરુની જાય કે શિષ્ય જાય? કોણ જાય? એમાંથી એક તો જાય, તો કોણ જાય? ગુરુની જાય ને શિષ્ય રહે. એમ 1 + 1 = 1. અંગૂઠો કાપી આપ્યો અને છતાં એકલવ્ય અજોડ ધનુર્ધર રહ્યો. કારણ ગુરુની કૃપા. આંગળીઓથી કામ કરવા માંડ્યો જે અંગૂઠાથી થતું હતું. એટલે ગુરુએ સમજાવતા હતા કે કોઈ સાધન દ્વારા તમે આગળ વધી શકો એમ નહીં, ગુરુની કૃપાથી તમે આગળ વધી શકો. તો એકલવ્ય પાસે જે સમર્પણ હતું એ સમર્પણ તમારી પાસે છે. હરણિકપુરી પાસે સમર્પણ આવી ગયું. વિષયારે ત્યાં ગયા, વરદાન મળી ગયું. હું મારી સાધના કરું એ વાત ખોટી. સદગુરુની કૃપા વિના સાધનામાં એક જગ ભરાય નહીં. સંપૂર્ણતયા સદગુરુના ચરણોમાં સમર્પિત થઈને પડ્યા. સદગુરુએ માથે હાથ ફેરવ્યો, શક્તિપાત થઈ. એટલે મારે બી શક્તિપાત કરવો છે, પણ તમને પહેલા તૈયાર કરું. જે ક્ષણે શિષ્ય સમર્પિત થાય, ગુરુ એ જ ક્ષણે શક્તિપાત કરી દે છે. તો શંકેશ્વર પ્રભુના ધામમાં હું આવેલો, પ્રભુનું દર્શન કર્યું. બપોરે હું બેઠેલો, એક ભાઈ આવ્યા, પરિચિત હતા. એમની આંખમાં આંસુ. મેં કહ્યું શું થયું? ગળે ડૂમો હતો, માંડ બોલી શક્યા કે સાહેબ 20 વર્ષથી દર મહિને શંકેશ્વર આવું છું. પૂનમ કે એકમ એવું નક્કી નહીં, અનુકૂળ તિથિ આવી જાઓ. અને પહેલી પૂનમ કરી ત્યારથી ઈચ્છા હતી કે દાદાના અભિષેકનો ચડાવવો પડે. લગભગ લગાતાર બોલ્યા કરું, પણ મારા એસ્ટિમેટથી બહાર જાય, મારે છોડવો પડે. આજે પ્રભુના અભિષેકનો ચડાવો મને મળી ગયો. એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો. પ્રભુનો અભિષેક કરવા મળ્યો. મેં એને કહ્યું કે તે તો પ્રભુનો અભિષેક 15-20 મિનિટ કર્યો હશે. તારી આંખમાં જે આંસુ છે એ પ્રભુએ કરેલો તારો અભિષેક છે. એટલે 3 દિવસ પ્રભુનો અભિષેક તમારા ઉપર સતત ચાલુ રહેવાનો છે. એ અભિષેકનું જળ એવું તમારા ઉપર પડે કે તમે નિર્મળ બની જાઓ. હવે થોડું પ્રેક્ટિકલ કરીએ. શરીર ટકતા, આંખો બંધ, ધીરે ધીરે શ્વાસ લો. ધીરે ધીરે શ્વાસ છોડો. ધીરે ધીરે શ્વાસ લો. ધીરે ધીરે શ્વાસ છોડો. એક શ્વાસનું પૂરું સાયકલ અહીંયા રચાય છે. આપણે અધૂરા શ્વાસે જીવીએ છીએ, આ પૂર્ણ શ્વાસ આપણને મળે છે. ધીમે ધીમે શ્વાસ લો. ધીમે ધીમે શ્વાસ છોડો.
કોઈ વિચાર નહીં, માત્ર ધીમે ધીમે જાગૃતિપૂર્વક શ્વાસ લો, ધીમે ધીમે મૂકો. આ દ્રવ્ય પ્રાણાયામ છે. આપણે ભાવ પ્રાણાયામમાં જવું છે. આ હોલની અંદર ઘણા બધા સાધુ સાધ્વીજીઓએ છોડેલા સમભાવના આંદોલનો ગુમરાઈ રહ્યા છે. આખો હોલ બંધ છે, એટલે એ આંદોલનો અંદર જ છે, બહાર ગયા નથી. તો શ્વાસ લો છો ત્યારે એ સમભાવના આંદોલનો તમારી ભીતર જાય છે એવું સજેશન તમારા મનને આપો. અને શ્વાસ બહાર નીકળે છે ત્યારે અંદર રહેલો ક્રોધ બહાર નીકળે છે એવું સજેશન મનને આપો. માત્ર સજેશન આપવાથી મન એ પ્રમાણે કામ કરશે. જો બરોબર એકાદ મિનિટ પણ આ ક્રિયા થાય તો તમે એનર્જીથી ભરાઈ જાઓ. પોઝિટિવ એનર્જી તમારી ભીતર જાય, નેગેટિવ એનર્જી બહાર આવે. શ્વાસ લો છો ત્યારે પોઝિટિવ એનર્જી અંદર જાય છે, શ્વાસ બહાર કાઢો છો ત્યારે નેગેટિવ એનર્જી બહાર નીકળે છે. આપણી આજુબાજુમાં બે આંદોલનોના ઝરણા છે. પોઝિટિવ આંદોલનોનું એક ઝરણું, એક નેગેટિવ આંદોલનોનું ઝરણું. તો શ્વાસ લઈએ ત્યારે પોઝિટિવ એનર્જીને આપણે અંદર લઈએ છીએ, શ્વાસ છોડીએ છીએ ત્યારે અંદર રહેલી નેગેટિવ એનર્જીને બહાર કાઢીએ છીએ. આ પહેલું ચરણ થયું ભાવ પ્રાણાયામ. બીજું ચરણ છે ભાષ્ય જાપ. જે જાપ અહીંથી કરાવવામાં આવે એ તમારે બોલવાનું છે. તિથૈરામે પશ્યન્તુ 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 તિથૈરામે પશ્યન્તુ. ગણધર ભગવંતે રચિત યોગસ્ય સૂત્રનું આ એક ચરણ છે. તિથૈરામે પશ્યન્તુ. તીર્થંકર પ્રભુનો, અનંત તીર્થંકર પ્રભુનો પ્રસાદ મને મળો. મજાની આ પ્રાર્થના છે. પ્રભુનો પ્રસાદ, પ્રભુની કૃપા ક્ષણે ક્ષણે ઉતરી રહી છે, પણ હું એને પ્રાપ્ત કરી શકતો નથી. કારણ આઈ હેવ નો રિસેપ્ટિવિટી. મારી પાસે એને રિસીવ કરવાની સજ્જતા નથી. તો હવેના બે ચરણો જે છે એ પ્રભુના પ્રસાદને ઝીલવા માટેની સજ્જતા માટેના છે. ત્રીજું ચરણ માનસ જાપ. હોઠ પણ પકડે નહીં, માત્ર મનની અંદર જીભ પણ ઊંચી નીચી ન થાય, માત્ર મનમાં તિથૈરામે પશ્યન્તુ એ પદનો જાપ કરવાનો છે. આંખો બંધ, શરીર ટટ્ટાર, એક પણ વિચાર નહીં. ઊંઘ ન આવે એ પણ જોઈ લેવાનું.
ઊંઘ આવે છે એવું લાગે તો એક શ્વાસ ઊંડો ખેંચી ઝડપથી એને છોડવો, તો ઊંઘ જતી રહેશે. તમારી સામે માત્ર એક પદ છે, તિથ્થયરા મે પશ્યંતુ. અને તમારું મન, તમારી ચેતના, તમારો ઉપયોગ માત્ર એ પદમાં છે. જો આ ત્રીજું ચરણ બરોબર થશે તો ચોથું ચરણ બરોબર થશે. આ જપયોગમાં આપણે આપણા મનને સ્થિર કરીએ છીએ. આને હું સાધન સ્થિરતા કહું છું. સાધ્ય સ્થિરતા ચોથા ચરણમાં આવે છે. કારણ કે આમાં આખરે આપણે શબ્દોમાં આપણા મનને જોડ્યું. આપણે શબ્દોની અંદર મનને રાખવા માંગતા નથી. આપણી અંદર આપણે આપણા મનને લઈ જવું છે. તિથ્થયરા મે પશ્યંતુ. 1 મિનિટ બરોબર જાપ કરો. શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચાર પણ નહીં, ઊંઘ પણ નહીં, કેવલ જાગૃતિ, ઓનલી અવેરનેસ. હવે ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. આપણે આને ધ્યાન નથી કહેતા, ધ્યાન માટેનો અભ્યાસ કહીએ છીએ. તો ચોથા ચરણમાં શું કરવું છે? તિથ્થયરા મે પશ્યંતુ પદને મૂકી દેવું છે. હવે માત્ર શાંત ચિત્તે બેસવું છે. જૈન સંતો કહે છે, only sitting and nothing to do. માત્ર બેસો શાંતિથી, કશું કરવું નથી, કશું વિચારવું નથી. તમે કંઈક કરો છો ત્યારે તમારું મન કરવામાં જાય છે, કંઈક વિચારો છો ત્યારે તમારું મન વિચારમાં જાય છે, અને એટલે તમારી ભીતર જઈ શકતું નથી. કશું જ કરવું નથી, કશું જ વિચારવું નથી, તો મન જે છે એ અંદર જશે. હવે જો મન, તમારી ચેતના અંદર જાય તો અંદર માત્ર આનંદ જ આનંદ છે. એક ક્ષણ તમને લાગશે આનંદની અનુભૂતિ, એક ઠંડકની અનુભૂતિ. તમે જ આનંદ ઘન છો. તમારી ભીતર રહેલ આનંદને તમારે અનુભવવાનો છે. એક મિનિટ ધ્યાનાભ્યાસ. આંખો ખોલી શકો છો. પહેલો પ્રયાસ છે એટલે ઊંઘ આવી જતી હતી, આમ થઈ જતું હતું. આપણને સમાધિ ક્યારે લાગે? આમે પ્રવચનમાં લાગે, ધ્યાનમાં લાગે, કોઈ જોડે વાતો કરતા હો ત્યારે થાય સમાધિ લાગે. શું કીધું મને યાદ નથી, આવું થાય. આ ધારામાં થોડી વાર રહી શકીએ એના માટે
થોડી વાર આ ધારામાં બેસજો. આંખ બંધ કરીને થોડી વાર ધીમું ધીમું સંગીત ચાલે છે. તમે ધીમે ધીમે અંદર ઉતરો. સાડા 11થી સવારે 9:30 22 કલાકનું મૌન અને પાછું આગળ રિન્યુ થશે. એટલે અત્યારે 22 કલાકનું મૌન. બધા સાધકો હાથ જોડીને પથખાણ લઈ લો. મૌન ધારણા અમે ઘરે પથખાણ પથખાણ ઓશિત્યાંબે વેસરનો કાશ બધી સાત પુષ્પ નિગમ ધ્યાન વસ્તુ પાલન જન્મ મુક્તાવન સંજનમ અંદેલમ નિગયો કૃતિયંતમ સ્નાગમ ત્યાગમ એગાસમ વ્યાસ મુક્તિયતિમ ધ્યાન વસ્તુ કેતુ જન્મ મુક્તાવન શ્રમ સાગરణ મંત્રમ પુષ્પિતમ આસિત ભગવસ ઉપવાસ સૂર્યોગે અપંત મૈકે વિનાદ કોસી સૂર્યોગે મંત્રમ પુષ્પિતમ આસિત ભગવસ